મને તો એવું લાગે છે કે અમારા ટાઇટલને લીધે અમને ઘણી બધી પ્રસિદ્ધિ મળી છે. યસ, કે ટાઇટલ જ ઇટસેલ્ફ એટલું યુનિક છે કે જેને બી હું કહું છું એમને સૌથી પહેલાં મને એ જ કોમ્પ્લિમેન્ટ આવે કે ટાઇટલ બહુ મસ્ત છે, ક્યાંથી તમે લીધું? એમ એટલે મેં કોઈ લીધું નથી, અમે ક્રિએટ કર્યું. ફિલ્મ મેકિંગમાં હું એક જ વસ્તુ કહીશ કે પેશન્સ લઈને આવવું પડશે. એના સિવાય કોઈ મતલબ ગમે તેના ટેલેન્ટેડ છે બધા ખોઈ ગયા, ટેલેન્ટેડ લોકો ખોઈ જાય છે. હું તો બધાને કહીશ કે MBA બહુ સારો કોર્સ છે, બધાએ કરવો જોઈએ. એમાં તમે તમારે શું કહેવાય જાતને પણ મળી શકો છો, એમ ઓળખી શકો છો કે તમે એકચ્યુઅલી શું તમને જોઈએ છે. એમ તો બજેટ હંમેશા લિમિટેડ જ હશે. એમ આઈડિયા તમારા અનલિમિટેડ હોવા જોઈએ અને તમારી ક્રિએટિવિટી એનાથી પણ અનલિમિટેડ હોવી જોઈએ. હું છે ને નાનપણથી કોમિક્સ બુક્સને મને વાંચવું બી બહુ ગમતું, પણ કોમિક્સ બુક્સને તમે મતલબ જેવી બધી આપણા જે હિન્દી સુપર હીરો છે, રાજ કોમિક્સ આવે છે, તેમાં નાગરાજ, પછી ધ્રુવ, પરમાણુ, ડોગા, એ ટાઈપના ઘણા કેરેક્ટર મતલબ પણ હું ત્યારથી મને શોખ હતો. એ ચોક્કસથી કહીશ કે ડાયરેક્શન બી મેં કીધું એના જેવું છે કે એક સ્ટોરી, સેમ સ્ટોરીને બે અલગ અલગ લોકોને તમે આપશો તો બી અલગ અલગ વર્ઝન નીકળશે. એટલે તમે તમારા વર્ઝનને કેટલું તમે શું કહેવાય પકડી રાખો છો અને તમે શું વિચારો છો એના વિઝન, તમારું શું વિઝન છે. મને ખ્યાલ છે કે મેં જ્યારે મારા પપ્પાને કીધું કે મારે આ કરવું છે, તેમણે મને એક વસ્તુ ખાલી કીધી અને મને ત્યારે શબ્દનો મતલબ નહોતો ખબર એમ કે રેનો રેના રે મનોમંથનના જ્ઞાન મંદિરમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે સર. થેન્ક યુ. આજે આપણે એક શોર્ટ ફિલ્મ વિશે ડિસ્કસ કરવાના છીએ, એનાથી આપણે શરૂઆત કરીશું. તમે એક રાઇટર અને ડિરેક્ટર છો એ ફિલ્મના, અને એ ફિલ્મ એવી છે કે જે ગુજરાતીમાં બની છે, ગુજરાતી ભાષામાં બની છે. વૃક્ષશ્રી એનું નામ છે, જે ગાંધીનગરમાં જ શૂટ થઈ છે. તો અને એનો જ્યારે આપણે પહેલી વાર મેં એના છાપામાં એનો વાંચ્યું તો એનો ઉલ્લેખ જે છે, તો એની જે શોર્ટ ફિલ્મ છે એની ગ્લોબલ વોર્મિંગ ઉપર તમે એક રીતે એનો મુદ્દો રાખ્યો છે. એમ તો ગુજરાતી ભાષામાં એક શોર્ટ ફિલ્મ બનાવી અને એમાં બી એક સસ્ટેનેબિલિટીનો કોન્સેપ્ટ નાખવો એ બહુ યુનિક વસ્તુ છે. તો સર એનો બીજ કેવી રીતે રોપાયો? બીજ રોપવા વિશે તો હું કહીશ કે હું અને મારા એક ફ્રેન્ડ જે અમે બંને જ બિઝનેસ પાર્ટનર પણ કહી શકે, જે સૌરીન શાહ કરીને લંડનમાં રહે છે, ગુજરાતી જ છે. તો બેઝિક કોન્સેપ્ટ એનો હતો જેનું ટાઇટલ પહેલાં જ છાંયો હતો, અને એને એક વન લાઇનર મને મોકલી કે આવું આવું કંઈક સ્ટોરી છે અને આપણે આ કરવી છે. એટલે પછી મને થયું કે ખાલી મેસેજ, લોકોને જનરલી શોર્ટ ફિલ્મ સાંભળીને એવું લાગે કે ભાઈ ખાલી મેસેજ માટે જ કંઈક સ્ટોરી હોય ને પછી એમાં આપણે મેસેજ એક આવી જાય ને એને શોર્ટ ફિલ્મ તરીકે કન્સિડર કરે. પણ અમારી એ જ ડિસ્કશન થઈ કે ના, આપણે આગળની જે બી 2 ફિલ્મ અમે બનાવી એની પહેલાં એક બુમરેંગ કરીને બનાવી, પછી મેં મારી વેબ સિરીઝ 2020 કરીને બનાવી. સો અમે એ જ ફોર્મેટમાં વિચાર્યા હતા કે ના, આને કંઈક અલગ વેમાં આપણે પ્રેઝન્ટ કરીએ કે મારે કોઈ મેસેજ નથી આપવો, લોકો ઇનફ સ્માર્ટ છે, એમને સમજાવવાની કોઈ જરૂર નથી, તો ખાલી પ્રકાશ પાડવો તો એ સબ્જેક્ટને લઈને અને એક ઝલક અમે એમાં લીધી છે. એવું નથી કે એમાં તમને આખી ફિલ્મમાં તમને વૃક્ષ વાવો ને વૃક્ષ બચાવો ને એવું કંઈ છે નહીં. ડ્રામા છે આખો, એક સોસાયટીમાં એક ઝાડ છે. એટલે એમાં શું કહેવાય, એ સ્ટોરીમાં એક દાદીની જ વાર્તા છે, જે દાદી વર્સિસ સોસાયટી અને એમની વચ્ચેની જે આપણે લોકલ જે આજુબાજુમાં રહેવાસીઓમાં જે ખટપટ ચાલતી હોય એ એક નોર્મલ આપણે કદાચ જોવામાં આવે, રોજિંદા જીવનમાં જોવામાં આવે છે કે થોડી રમૂજી પણ હોય છે, ક્યારેક ગંભીર રૂપ પણ લઈ શકતી હોય છે, પણ થોડું અમે એને એક કોમેડી ટચ આપીને અમારે જે કહેવું છે તે દાદીના પોઈન્ટ ઓફ વ્યૂથી એક સ્ટોરી અમે એને ક્રિએટ કરી છે.
હવે વાત કરશું આપણે કે કેવી રીતના આની શરૂઆત થઈ. તો અમારી જોડે એક કોન્સેપ્ટ હતો ક્લિયર કે આ રીતના કંઈક છે, અને પ્લાનિંગ હતું કે આને બહુ જલ્દી શૂટ કરવું છે. જે સૌરીન છે એ લંડનથી ત્યારે ઇન્ડિયા જ આવેલો હતો, અને એને 15 તારીખે પાછું જવાનું હતું, 15 જાન્યુઆરીએ. તો અમે સ્ટોરી લખવાની, તો મેં આખી સ્ક્રિપ્ટ ઓનલાઈનથી પછી આખી સ્ક્રિપ્ટ ક્રિએટ કરી. 3 દિવસમાં સ્ક્રિપ્ટ લખી છે વૃક્ષીની. અને મેં કીધું એવું કે એનું ટાઇટલ પહેલાં બીજું કંઈ હતું, પછી આખી સ્ક્રિપ્ટ મેં ચેન્જ કરી. સ્ક્રિપ્ટનો જે બેઝિક આઈડિયા હતો એ સૌરીનનો હતો, બાકી બધું જે કોઈ એન્ડિંગ ચેન્જ કરે બધું કોન્સેપ્ટ આખો ચેન્જ કર્યો અને અમે ક્રિએટ કરી. અને એના પછી અમે શૂટિંગ કર્યું. શૂટિંગમાં એવું હતું કે લોકેશન શોધવું, ઝાડ ઘણા છે પણ અમારે જે જોઈએ છે એ ટાઈપનું લોકેશન, તો એક આખો દિવસ લીધો. પણ એમાં થયું કે હું પહેલાં સેક્ટર 16માં રહેતો હતો, તો એમ ઇઝી બી રહ્યું કે મને ખ્યાલ હતું કે આ ટાઈપની વસ્તુ અહીંયા જ છે. પણ પેલા એવું છે આપણે જેમ કપડાં લેવા જઈએ એમ ગમતું હોય પણ ચલો બીજું જોઈ લઈએ, એટલે એમાં આખો દિવસ નીકળ્યો. પછી મને લાગતું હતું કે આ જ ફાઇનલ છે. અને પછી એક લોકેશન જે આપણે સેક્ટર 16માં રંગમંચ છે એની પાસે એક પીપળો છે અને એની આજુબાજુમાં ઘર હતા, એટલે અમને એક સોસાયટી મળી, ઝાડ છે, અને જે ઝાડ ઉપરની અમારી સેન્ટ્રિક સ્ટોરી છે એ એમાં બંધ બેસતી હતી. પછી ફાઇનલ થયું. એક્ટરોને બધાને, કેમ કે બહુ જલ્દી હતું પણ બધા જાણીતા એક્ટરો હતા જેણે અગાઉ પણ મારી સાથે કામ કર્યું હતું. અને આમાં એક દાદીનું કેરેક્ટર છે જે અન્નપૂર્ણા શુક્લા, બહુ જાણીતું નામ છે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું. એમને મેં આ સ્ટોરીની રજૂઆત કરીને એમને બહુ પસંદ આવી. પછી તો હવે બહુ શું કહેવાય, પેલું મેઇન હથિયારો આવી ગયા પછી તો લડવામાં કંઈ પેલું એ હતું નહીં, એટલે અમે લોકોએ પછી પ્રેક્ટિસ કરી 4 દિવસ. અને અગાઉ કીધું એવું કે જે સૌરીને તો એમાં એક વન ઓફ ધ કેરેક્ટર દાદીના પૌત્રનું કેરેક્ટર એ કરી રહ્યો હતો. તો 15 તારીખે રિટર્ન થવાનો હતો, એટલે અમારે એની હાવ 10 થી 15 તારીખમાં અમારે એ કરવું પડે. એટલે અમે શૂટ કર્યું અને બહુ પ્રોપર શૂટ થયું. ત્યાં સુધી ટાઇટલ નક્કી નહોતું, એટલે અમે શૂટ કર્યું. પછી મારે એક પર્ટિક્યુલર એક શોટ લેવો હતો, ત્યારે પાનઘર ચાલતું હતું, એટલે ઝાડ ઉપર ઓબ્વિયસલી પત્તા નહોતા. એટલે અમારે જે એક શૂટ લેવું હતું ત્યાં, જે મારે છેલ્લો આ ફિલ્મનો એક મહત્ત્વનો સીન છે એ મેં 3 મહિના રહીને પર્ટિક્યુલર એક શોટ માટે મેં 3 મહિના વેઇટ કર્યો અને પછી એ શૂટ કર્યું. પછી આવ્યું એનું ટાઇટલ માટેની વાત. તો ટાઇટલ એવું હતું કે પહેલાં મેં કીધું કે છાંયો એક મતલબ અમારું કામ ચલાવ ટાઇટલ હતું. તો મેં વિચાર્યું, અને એક શું કહેવાય, આ કોઈ વર્ડ ક્યાંય તમને મળશે નહીં, મેં ખુદ ક્રિએટ કરેલો વર્ડ છે કે વૃક્ષ અને નર્સરી. અને આપણે કોઈ વસ્તુને માન આપીએ છીએ તો એને આગળ શ્રી લગાવીએ છીએ, એટલે 3 વસ્તુનું કોમ્બિનેશન મેં ભેગું કરી અને આ વર્ડ ક્રિએટ કર્યો છે વૃક્ષરી. તો મને તો એવું લાગે છે કે અમારા ટાઇટલને લીધે અમને ઘણી બધી પ્રસિદ્ધિ મળી છે. કે ટાઇટલ જ ઇટસેલ્ફ એટલું યુનિક છે કે એમાં શું કહેવાય, જેને બી હું કહું છું એમને સૌથી પહેલાં મને એ જ કોમ્પ્લિમેન્ટ આવે કે ટાઇટલ બહુ મસ્ત છે, ક્યાંથી તમે લીધું? એટલે મેં લીધું નથી, અમે ક્રિએટ કરી. એટલે એની પાછળ મેં તમને સ્ટોરી કીધી કે ટાઇટલ બનાવવા પાછળની સ્ટોરી આ છે. આપણે સર શોર્ટ ફિલ્મની શરૂઆતની આખી વાત કરી દીધી, પણ બીજી એક બહુ મહત્ત્વની વાત છે કે આ શોર્ટ ફિલ્મને ઘણા બધા અવોર્ડ્સ બી મળ્યા છે. ખાલી દર્શકો માટે છે ને એમાંથી 3-4 અવોર્ડ્સનો ઉલ્લેખ કરવા માગીશ. સૌથી પહેલાં તો જકાર્ટા ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ ફેસ્ટિવલ 2023-24નો વિનર હતી આ શોર્ટ ફિલ્મ. પછી દાદા સાહેબ ફાલ્કે ઇન્ટરનેશનલ ફિલ્મ એવોર્ડ ફેસ્ટિવલ જે હતું એમાં ટોપ 5 અવોર્ડ વિનર્સમાંથી એક હતા. પછી સેન્ટિનલ ઇન્ટરનેશનલ ફિલ્મ અવોર્ડ્સમાં પણ વિનર રહ્યા છે, અને શાંતાદેવ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ વિનર રહ્યા છે. એના સિવાય સર તમે બીજા 2-3 અવોર્ડ જીતા કયા છે? એટલે હમણાં જ્યારે તો આ જે ન્યૂઝ છે એ ફેબ્રુઆરીની આસપાસની ન્યૂઝ છે, લાસ્ટ યર. એના પછી હમણાં જૂનમાં ઓસ્ટ્રેલિયામાં સિડની ખાતે ફિલ્મ ફેસ્ટિવલ એક થઈ રહ્યો, ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ. એમાં બી એને બેસ્ટ શોર્ટ ફિલ્મમાં એવોર્ડથી નવાજવામાં આવી. પછી મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં બી અમારી ફિલ્મ ગઈ. પછી રશિયામાં, હંગરી, ઘણી બધી કન્ટ્રીમાં અમારી બેસ્ટ એન્વાયરમેન્ટલ ફિલ્મ તરીકે વિનર થઈ છે. એટલે ટોટલ અંદાજન 8 થી 10 એવોર્ડ અમે આ વર્ષે આ ફિલ્મને એ કરે છે. સર ખાસ કરીને આપણે આ બધા જે અવોર્ડ્સ છે, જે કોમ્પિટિશન છે, એની જો વાત કરીએ તો ખાસ કરીને એ બધા અલગ અલગ ભાષાઓની શોર્ટ ફિલ્મ્સ આવતી હશે, તેમ હું એવું એક્સપેક્ટ કરું છું, રાઈટ? તો એમાં તો ઘણા એવા ઓછા લોકો હશે કે જે ગુજરાતીને સમજતા હશે, તો એ લોકોએ કેવી રીતે કનેક્ટ કર્યું અને એમના રિવ્યૂ શું હતા? હા, એટલે જનરલી કેવું છે ને કે લેંગ્વેજ છે બેરિયર
નથી બનતું ક્યારેક ફેસ્ટિવલ્સમાં, કેમ કે અમે સબટાઇટલ એમાં ઇંગ્લિશમાં જ હોય છે ને, આપણી ફિલ્મમાં પણ ઇંગ્લિશમાં સબટાઇટલ હતા. અને મેં કીધું મને એટલે શું કહેવાય, હું પણ એ વસ્તુ જાણું છું કે તમે જ્યારે લેંગ્વેજ, કેમ કે ઓબ્વિયસ વસ્તુ છે, બહાર આટલા બધા જે ફેસ્ટિવલમાં ગયું હશે ત્યાં ગુજરાતી લેંગ્વેજ જાણનારું કોઈ હશે જ નહીં. એટલે અમે જે ફેસ્ટિવલમાં જે મેઇન તો તમારું શોર્ટ સિલેક્શન, જે આંખો કહી શકે છે, એમાં કોઈ લેંગ્વેજની જરૂર નથી હોતી. જે તમારી એક્ટ છે, અને હા જે લેંગ્વેજ બોલે છે એ ભલે એ લોકો નથી જાણતા, પણ નીચે એના માટે સબટાઇટલ આપેલા જ હોય છે, એટલે એ લોકો કનેક્ટ કરી શકે છે ઇઝીલી. એટલે તમારું મેકિંગ એટલું તમે સ્ટ્રોંગ અને પરફેક્ટ બનાવો કે જે તમે પેલું કહેવાય ને કે મ્યુઝિકની કોઈ લેંગ્વેજ નથી હોતી, એમ ફિલ્મની પણ નથી હોતી. તમને હા સબટાઇટલ જરૂરી છે, એટલે સબટાઇટલ એની માટે છે ફિલ્મમાં. સર તમે હમણાં કોમ્પિટિશનમાં જે શોર્ટ ફિલ્મોનો એમાં ભાગ લેતી હોય છે, એમાં તમે લેંગ્વેજ કરતાં એમના જે એક્સપ્રેશન હોય, એમના જે ભાવ હોય, એના મહત્ત્વની વાત કરી, રાઈટ? તો તમે પોતે એક ડિરેક્ટર છો, તમારે જ્યારે એક એક્ટરને સમજાવવાનું હોય કે તારે આ રીતે એનો ભાવ બતાવવાનો છે, ત્યારે ઓન કેમેરા હોય તો બતાવવાનો છે, તો સર ઇટ ઇઝ નોટ ઇઝી ટુ એક્સપ્લેન ધેમ. મતલબ એ સહેલું નથી, એમ તમારે કરીને કોઈક વાર તો બતાવવું પડે એમ. તો એ કેટલું અઘરું છે તમારા માટે, કે નથી અઘરું? તમને શું લાગે છે? ના, અઘરું તો ખરું, એવું બી નહીં કે હા શું કહેવાય, જે એવું કે બહુ ઇઝી છે તો મને લાગે છે ત્યાં જ ક્રિએટિવિટી ખતમ થઈ જાય છે. રાઈટ. કે અઘરું તો ફિલ્મ બનાવવું ઇટ સેલ્ફ બહુ અઘરી વસ્તુ છે. યસ. કેમ કે પેલા કહેવાય એના જેવું છે કે કદાચ સાંભળ્યું છે ન્યૂઝપેપરમાં એમાં કે આ વર્ષો પછી આટલા બધા ગ્રહો એક સાથે જોવા મળે છે. તો બસ ફિલ્મ મેકિંગ એવું જ છે કે બધા ગ્રહોને એક સાથે લાઇનમાં લાવવા, એટલે અઘરું છે. કે શું કહેવાય કે એમાં એવું નથી કે ખાલી એક્ટિંગ કે ડાયરેક્શનથી જ ફિલ્મ બને, બીજા બધા જ પરિબળો એક વસ્તુ, મતલબ લાઇટથી લઈને, લાઇટ મેનથી લઈને, મેકઅપ આર્ટિસ્ટથી લઈને, એક્ટરથી લઈને, મ્યુઝિક, કે જેટલું બી એમાં એલિમેન્ટ છે એ બધું એક સાથે જ્યારે સિંક થશે, કે એક સાથે પ્રોપર જે વેમાં તમે વિચારી રહ્યા છે એમાં કામ થશે, ત્યારે એક સારી ફિલ્મ બને છે. ગુજરાતીમાં સર ખાસ કરીને આપણે વાત કરીએ તો શોર્ટ ફિલ્મોનું શું એટલું મહત્ત્વ છે, એની જગ્યા છે એટલી? જનરલી હું એ વસ્તુ જ કહેવા માગીશ કે જ્યારે કોઈ શોર્ટ ફિલ્મનું નામ સાંભળે ત્યારે એવું જ લાગે છે કે ઓકે આ શોર્ટ ફિલ્મ બનાવે છે એમ, પણ એવું નથી હોતું. શોર્ટ ફિલ્મ બી એટલી જ મહેનતથી બને છે. અને શોર્ટ ફિલ્મ હું એટલે કહીશ કે તમારે શું કહેવાય એમ, કે તમારું માધ્યમ, તમારી સ્ટોરીનું શું, તમારે કઈ સ્ટોરી કયા વેમાં કહેવી છે, મેઇન છે સ્ટોરી ટેલિંગ. એ તમે કહી શકો છો, એનું કંઈ મતલબ એની લેન્થ મેટર નથી કરતી કે તમે કઈ લેન્થમાં કઈ ફિલ્મ બનાવો છો. તમારું જે મેસેજ છે કે તમારું જે સ્ટોરી છે એ કેટલી તમે કન્વે કરી શકો છો ઓડિયન્સ સુધી, એટલે એ વધારે માધ્યમ છે. અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો મને શું કહેવાય ખ્યાલ નથી કે શોર્ટ ફિલ્મનું શું પેલું એ છે, કે પણ છે હવે વિશ્વવ્યાપી. તમે જ્યારે જોશો ફિલ્મ મેકિંગ સ્ટાઇલ, હવે લોકો જો ફિલ્મમાં તમે જુઓ તો શોર્ટ ફિલ્મનું ચલણ એટલું જ વધ્યું છે. અને હું એવું નથી કર્યો કે ખાલી શોર્ટ ફિલ્મ જ બનાવવી જોઈએ, પણ હા હું પણ ફિલ્મ બનાવીશ, પણ મને લાગશે ત્યારે બનાવીશ, કોઈના કહેવાથી કે એવી રીતના નહીં કે હા હવે પ્રેશરમાં આવીને કે મારે ફિલ્મ બનાવી છે. મેં ફિલ્મમાં લખ્યું છે, ફિલ્મમાં ઘણા ફિલ્મોમાં, ફીચર ફિલ્મોમાં સ્ક્રીન પ્લે, ડાયલોગ, ઇવન એસોસિએટ ડિરેક્ટર, આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે બી અગાઉ કામ કરેલું છે. અને આ શોર્ટ ફિલ્મ એટલે બનાવું છે કે મારે જે કહેવું છે હું કઈ રીતના કહી શકું છું, જે મારો વે છે, જે મને લાગે છે કે શું કહેવાય આ પણ એક સારું માધ્યમ છે જે તમે શરૂઆત કરી શકો છો. સર તમે ખાસ કરીને આખી ઇન્ડસ્ટ્રીની વાત કરીને એમનું જે ડેવલપ થઈ રહ્યું છે ગુજરાતમાં, એની તમે વાત કરી. ખરેખર સર કોઈ એક વ્યક્તિ હોય જેને આમાં કરિયર બનાવવું હોય, કોઈ એક કોલેજનો સ્ટુડન્ટ હોય, તો આમાં શું ફ્યુચરમાં સ્કોપ તમને દેખાય છે? અને હું ઇન ટર્મ્સ ઓફ ફાઇનાન્સ કહું છું, તો શું એરિયો એની લાઈફ સસ્ટેન કરી શકે? શું એટલા પૈસામાં મળતા હોય છે? એટલે એ જવાબ શું કહેવાય હું હજુ શોધી રહ્યો છું, પણ ચોક્કસથી કહીશ કે જરૂરી છે તમારે શું કહેવાય ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બનવું. પણ ફિલ્મ મેં કીધું ને કે ફિલ્મ એવું માધ્યમ છે કે તમારું પેશન છે, એટલે શું કહેવાય એને લોંગ ટર્મ છે. એમાં મેં જેવું કીધું ને કે પેલું શું કહેવાય મ્યુચ્યુઅલ ફંડ અને એફડીમાં જે ફરક છે એ વસ્તુ આમાં છે, કે તમે કેટલું શું કહેવાય એને દરેકની સ્ટોરી અલગ છે. હું એમ કહીશ કે મારે 7 વર્ષ લાગ્યા, જ્યારે હું 7 વર્ષથી મતલબ મેં કોઈ શું કહેવાય સિંગલ પેની મને નથી મળી, પણ મારે શીખવું હતું એટલે મેં મુંબઈ કામ કર્યું. મુંબઈના ખર્ચે તમે જાણો છો, પણ હા હું સમાવ મેનેજ કરી શકતો હતો, એટલે એ મેં કર્યું. એટલે એક્સક્યુઝ નથી આપતો કે હા આમ છે મેં આટલી સ્ટ્રગલ કરી, એવું જરૂર નથી. એ મારી મરજી હતી ને મેં કર્યું છે, એટલે મારે શીખવું હતું, મારે એકચ્યુઅલી શીખવું હતું. શીખવાના કોઈ પૈસા નહીં આપે, અને મુંબઈમાં ઓલરેડી એટલી બધી કોમ્પિટિશન છે. તમે મતલબ ઇવન મેં જે ફિલ્મમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર હતો તો ત્યાં મતલબ
લિટરલી ઇન્ટરવ્યૂ ના કહી શકાય પણ ઇન્ટરવ્યૂ જેવું જ હતું એમ કે ભાઈ ઓકે તમે કરી શકશો, અમે તમને એક પણ પૈસા ચાર્જ નહીં કરીએ, આ તે તમને કોઈ મળશે નહીં, તો શું કરશો તમે? એ લોકોએ બી તો એનો બી જવાબ બધો મળ્યો કે મારે શીખવું છે, હું કરીશ. પછી પેલું શું કહેવાય કે અમુક વસ્તુઓ જ્યારે મારે ત્યારે શું કહેવાય આઈફોન કામમાં આવેલો મને, મારી જોડે આઈફોન 6 હતો ત્યારે મને યાદ છે. તો એમણે આઈફોન જોયો એટલે એને એટલીસ્ટ પછી ત્યારે એવું હતું આઈફોનથી કંઈ એને કંઈ પેલું લેવા દેવા નથી, પણ એમ કે તો સર્વાઈવ કેતા કરીશ, એટલે મેં આમ ફોન બતાવ્યો કે ભાઈ એટલે કેવું કે હા તું કરી શકીશ ને સર્વાઈવ. કેમ કે એ લોકોને એ જોઈએ કે અડધી ફિલ્મમાં કેમ કે મુંબઈના એક્સપેન્સીસ બી એટલા છે. ત્યારે હું હોટલમાં રહેતો હતો, એ પ્રોજેક્ટ માટે હું હોટલમાં રહેતો હતો, એટલે મેં કહું ના હું મેનેજ કરી લઈશ એમ. અને હું બેંકમાં પણ જોબ કરતો હતો તો થોડું સેવિંગ્સ પણ હતું મારી જોડે, તો મેં કર્યું. એટલે જેમ તમારો ક્વેશ્ચન છે કે હું કોઈને સલાહ નહીં આપી શકું, હા કોઈ જરૂર નથી કે મેં 7 વર્ષ મતલબ 7 વર્ષની જે બધી મહેનત છે 7 વર્ષ એટલે આ 2023 સુધીના મેં 7 વર્ષ કર્યા. એમાં મેં ફિલ્મો બી બનાવી, મને જે ગમતી હતી એ મેં કીધું કે વેબ સિરીઝ પણ બનાવી, એમાં MX અને હંગામા ઉપર અવેલેબલ છે NT 2020 કરીને. તો એ બધી વસ્તુઓ મેં કરી. એટલે એ સુધીમાં અમે પૈસા નાખ્યા જ છે. હું ને જે મેં કીધું સૌરીન કરીને જે મારો ફ્રેન્ડ છે, અમે બંને જ કોલોબરેશન કરીને એ વસ્તુ બનાવીએ છીએ. એટલે મુંબઈમાં રહેવું ટકવું એ મારો ડિસિઝન હતો. પણ હા મેં કીધું કે તમારામાં એ વસ્તુ છે અને મને એનો કોઈ પેલું એ નથી એમ કે યાર મેં આટલા વર્ષ અને આ ના મળ્યું તે ના મળ્યું. પણ હા મેં કીધું કે હવે હું એડ બનાવું છું, એડ ફિલ્મમાં સારા પૈસા મળે છે, હવે કોઈ ઇશ્યુ નથી. ત્યારે પણ એવો ઇશ્યુ નહોતો જ, પણ એમ કે મેં કીધું એવું કે તમારામાં તૈયારી છે શીખવાની, તમારામાં એ વસ્તુ છે, ક્યારે શું રિટર્ન મળશે આ ફિલ્ડમાં કોઈ પેલું એ નથી. હા પણ તમે તમારા રસ્તા શોધી શકો છો. આ એક પેશનની વસ્તુ છે કે ભાઈ મારે આ બનાવવું છે તો એ બનાવવું છે, એની હાવ બનાવવું છે. અને એવું નથી કે નથી મળતા પૈસા, હું એવું નથી કે ડિમોટિવેટ કરવા માગું છું, પણ દરેકની જર્ની અલગ છે. એટલે હું કોઈને એમ ના કહી શકું કે આવું કરશો તો જ તમને આ વસ્તુ એ મળશે. એ દરેકની છે, એ તમે આવીને જ શીખશો. અને જે શું કહેવાય દર્શકો જોવે છે એના માટે પણ હું એ જ કહીશ કે તમે આવીને તમે ખુદ એ વસ્તુ સમજો અને તમારો એક પાથ નક્કી કરો. અને એવું મેં કીધું એવું કે મેં મારા શું કહેવાય બીજા સોર્સ ઓફ ઇન્કમ મેં રાખી હતી, તો ત્યાંથી મતલબ કેમ કે સર્વાઈવલ મેઇન વસ્તુ છે. તમે કેટલું ટકશો લાંબુ. પેશન્સ ફિલ્મ મેકિંગમાં હું એક જ વસ્તુ કહીશ કે પેશન્સ લઈને આવવું પડશે. એના સિવાય કોઈ મતલબ ગમે તેટલા ટેલેન્ટેડ છે એ બધા ખોઈ ગયા. ટેલેન્ટેડ લોકો ખોઈ જાય છે, એવું નથી. ટેલેન્ટ તો છે જોઈશે જ, પણ જોડે જોડે પેશન્સ બી જોઈશે. અને એમાં જો તમે ફિલ્મ મેકર મતલબ કેમેરાની પાછળ તમારે કામ કરવું છે તો ખૂબ પેશન્સ સાથે કામ કરવું પડશે. રાઈટ સર, આપણે હું બી કન્ટેન્ટ ક્રિએશનમાં છું, છેલ્લા 6 મહિનાથી આની શરૂઆત કરી છે. અને એક વસ્તુ જે સૌથી વધારે મને પ્રોબ્લેમેટિક ક્રિએટ કરે છે મારા કામમાં એ છે કે હું ઓડિયન્સને હજુ સુધી શીખી નથી શક્યો કે કેવી રીતે પ્રેડિક્ટ કરી એમ, કેવા કન્ટેન્ટ ઉપર કેવી ઓડિયન્સ પ્રેડિક્ટ કરશે, કેવી રીતે કામ કરશે, એમને શું ગમશે નહીં ગમે. તો સર એ તમારો એક્સપિરિયન્સ રહ્યો છે ઓડિયન્સ સાથે? એટલે મેં જનરલી એ બી એક શું કહેવાય વિચારવા જેવી વસ્તુ જ છે. પણ જનરલી કેવું હોય છે કે ઓડિયન્સ દરેક ટાઈપના જોનર જોવે છે, એવું બી નથી, બને બી છે. અને મતલબ તેના બહુ બધા એક્ઝામ્પલ પણ છે. જેમ કે હમણાં તમે જુઓ કે હોરર જોનર બી ચાલે છે, કોમેડી હોરર એક છે, પછી શું કહેવાય સસ્પેન્સ થ્રિલર બી એટલી ચાલે છે. એવું નથી કોમેડી નથી, કોમેડી બી એટલી જ ચાલે છે, લવ સ્ટોરી બી ચાલે છે, એવું નથી. પણ તમે કોઈ પર્ટિક્યુલર વસ્તુને પ્રેડિક્ટ નહીં કરી શકો કે અત્યારે આ ચાલે તો આ બનાવું તે ચાલશે જ. બાહુબલી આવી પછી બાહુબલી જેટલી કેટલી ફિલ્મો આવી પણ એ ના ચાલે. મતલબ એ ઝોનરમાં કે જે તમે પીરિયડ ફિલ્મ ને એ ટાઈપની વોર ને એ ટાઈપની ફિલ્મો કરો. એટલે જરૂરી નથી, પણ હું એવું માનું છું કે એઝ અ ડિરેક્ટર કે એઝ અ ફિલ્મ મેકર તમે તમારી ઓડિયન્સ શું કહેવાય કમાઈ શકો છો. તમારી જે સાચી લગન છે, તમારી જે તમારા સબ્જેક્ટ માટે, મેં કીધું એમ કે અગાઉ આપણી હમણાં જ્યારે વાત થઈ કે તમારી શું કહેવાય કેટલી તૈયારી છે તમારા સબ્જેક્ટ સાથેની અને કેટલી ઓનેસ્ટી છે એને બનાવવા માટેની. હું માનું છું કે તમે ઓનેસ્ટ એફર્ટથી તમે જે વસ્તુ ક્રિએટ કરશો એ તમને ચોક્કસપણે કંઈક ને કંઈક તો આપશે. અને ઘણી એવી ફિલ્મો છે ને જે રહી રહીને ચાલી. ત્યારે એવું છે કે આ ડિઝાસ્ટર છે ફિલ્મ, એટલે ખાલી પૈસાના માધ્યમથી જ તમે વિચારશો તો એ જરૂર નથી. અમુક જે આંકડા આવે છે કે સાચા હોતા નથી. એટલે એ કેવું છે કે માર્કેટિંગ આખું કેમ્પેન છે, એટલે એમાં ના પડવા છે. હા જરૂરી છે કે તમારે સર્વાઈવ કરશો તો તમારી ફિલ્મ કમાશે તો તમે નવી ફિલ્મો બનાવશો. પણ એના ઘણા માધ્યમ પણ છે અને જે ઘણી ફિલ્મો એવી છે જે બહુ જ સારી કલ્ટ પછી સાબિત થઈ. એને તો સ્ટાર્ટિંગમાં નથી ચાલી. તુમ્બાડાનું એક એક્ઝામ્પલ છે. એટલે એ જ વસ્તુ છે એમ કે એનો મતલબ એ છે કે એવું નથી ઓડિયન્સને ગમે છે એમ અને જોવે છે. મેં કીધું કે એટલો એફર્ટ સારો એમને લગભગ તુમ્બાડની જો તમે વાત કરી તો કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી મેં ઇન્ટરવ્યૂ એમના જોયેલા છે. 6-1 વર્ષ લાગે એક ફિલ્મ બનાવવા માટે.
પણ છે મતલબ હવે રિલીઝ થઈ ત્યારે પહેલાં કરતાં કદાચ વધારે કહો એટલે અમુક વાર એવું છે મેં કીધું ને કે તમને મળશે તો ખરા જ એમ કે આ પેલું મ્યુચ્યુઅલ ફંડ ને એફડીની મેં જે અગાઉ વાત કરી એમ એટલે રિટર્ન ક્યારે મળશે પણ મળશે ચોક્કસ. રાઈટ. તમે પોતે બી એક રાઇટર છો અને તમારું ક્રિએટિવ હોવું બહુ જરૂરી છે. ત્યાં જ તમે સારી ફિલ્મો લખી શકશો. તો સર ઘણા બધા લોકો જે પેઇન્ટરો હોય જે આર્કિટેક્ટ્સ હોય એમની પોતપોતાની એક રીત હોય ક્રિએટિવિટીને જાળવી રાખવાની. તમારી કોઈ એવી રીત છે? ના એવી હજુ સુધી તો કોઈ રીત કે કોઈ એવી પેટર્ન મને લાવતા હો છો પણ આઈડિયા બસ એવું જ છે મેં કીધું કે આંખો ખુલ્લી રાખવી અને એવું છે કે તમે શું કહેવાય ઓબ્ઝર્વ કરો દુનિયાને લોકોને મતલબ હું તો અમુક ઘણી વાર બસમાં બેસીને જતો રહું જોવા માટે અને તમે બહુ બધી મતલબ જે સ્ટોરી છે તમારી આજુબાજુમાં જ છે કેમ કે તમે લોકોને ઓબ્ઝર્વ કરશો એના કેમ કે ફિલ્મના કેરેક્ટર શું છે લોકોથી જ ઇન્સ્પાયર્ડ છે તમે એવા લોકો જોવો છો તમે સબકોન્શિયસ માઇન્ડથી બી તમને એ વસ્તુ આવે છે તો તમે ક્યાંક જોયેલું છે જાણ્યું છે એવું નથી કે તમે કોઈ ફિલ્મ જોઈ છે એટલે એમાંથી તમે ઉઠાઈને એમાં લખી એવી રીતના નથી કહેતો પણ એમ કે હું છું ઘણીવાર પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઇવન મુંબઈમાં તો લોકલ ટ્રેનમાં જે જવાની મજા આવે છે એક એની એક અલગ જર્ની છે પ્લસ માઇનસ બંને છે પણ તમે એ બધું જે ઓબ્ઝર્વ કરો છો મતલબ હું મારું કહું કે મારી પેટર્ન નથી પણ હા મને લાગે ત્યારે હું બસ એમ નીકળી પડું છું એમ કે ચલો આજે પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરીએ અને ઘણા બધા શું કહેવાય તમને કદાચ એ જોઈને જૂનું કંઈ યાદ આવે તમારે આમાં શું કહેવાય તમારું અપબ્રિંગિંગ બી ગોવાનું મેટર કરે લખવા માટે થઈને કે તમે શું જોયું છે તમે શું જાણ્યું છે તમે જે શું કહેવાય કયા પર્સપેક્ટિવથી લોકોને જોવો છો એ બહુ મેટર કરે છે અને મેં કીધું કે સ્ટોરી એ તો સ્ટોરીની થીમ એ આખા વર્લ્ડમાં સીમિત જ છે પણ તમારા વેથી તમે શું કહેવા માગો છો એક જ સ્ટોરીને બે ડિરેક્ટર અલગ અલગ મતલબ ફિલ્મ બનાવીને બતાવીશ મતલબ તમે બે ડિરેક્ટરને આપશો એક જ સેમ સ્ટોરી તો પણ અલગ અલગ પર્સપેક્ટિવ તમને ફિલ્મ જોવા મળશે એટલે મેં કીધું એના જેવું છે એમ કે તમે આંખો ખુલ્લી રાખો. સર તમારા કરિયરના શરૂઆતની થોડી વાત કરીએ આપણે હમણાં કેમેરાના પાછળ આપણે એવી વાતો કરી કે તમારું કોઈ બેકગ્રાઉન્ડ નથી ફેમિલી બેકગ્રાઉન્ડ કોઈ નથી ઇન્ડસ્ટ્રીમાં હારી તો તમારા કરિયરની શરૂઆત કેવી રીતે થઈ અને તમે પાછળ સ્ટડી કંઈ બીજી કરી છે તો કેવી રીતે તમારા મગજમાં આવ્યું કે ભાઈ હવે આ કરવું છે ફાઇનલી? એટલે એ વસ્તુ ચોક્કસથી છે કે કોઈ મતલબ મારા ફેમિલીમાં દૂર દૂર સુધી કોઈ આ ફિલ્ડ સાથે સંકળાયેલું નથી અને એનું કદાચ બીજું મેઇન રીઝન એ છે કે હું ક્રિકેટ પણ પ્રોફેશનલ રમેલો છું એટલે એમાં મેં બહુ મહેનત કરી હતી અને શું કહેવાય ઘણું એની પાસે ડેડિકેશન પણ હતું પણ સંભાવ ક્રિકેટમાં જે વસ્તુ મેં વિચારી હતી ના થઈ શકી એટલે મને લાગ્યું કે હવે આમાં કંઈ મને દેખાઈ નથી રહ્યું આંખો ખુલ્લી હોવા છતાં પણ તો એના પછી મેં વિચાર્યું કે હવે ભણવા સિવાય કોઈ ઓપ્શન નથી બીજું મતલબ ત્યારે બી ભણતો જ તો પણ એમ કે મને ભણવામાં એટલું રસ નહોતો પહેલેથી અને ત્યારે પછી મને લાગ્યું કે ના કરવું પડશે એટલે પેલું ઉઠ્યા ત્યારથી સવાર એમ એટલે પાછું ભણવાનું થોડું ફોકસ એવું નથી કે પહેલાં સાવ નહોતો પણ તેવું નહોતું એમ પણ મને એવું નહોતું કે હું એવો સ્ટુડન્ટ નથી કે મારે 80% આવતા હતા 90% આવતા મને ક્યારે એમાં રસ પણ નહોતો એમ હા અને મેં એક્ઝામમાં બી ક્યારે બી મને મારા કોઈ બી કલીગને પૂછી શકો મને ચોરી કરવામાં કોઈ રસ નહીં મને આ જે આવડે છે લખીને બહાર નીકળી જતો એટલે મને જે બી મારા જે પર્સન્ટેજ આવે છે બધા મને ખબર છે કે મને જેટલું આવડતું હતું એટલા જ આવ્યા છે અને જે છે મને અને એમાં ખુશી હતી એમ મને કે 80% આવે તો ખુશી મળે એવું મને ક્યારે બી નથી થયું એમ એટલે પછી મેં ભણવા પર થોડો ફોકસ કર્યો કે યાર કંઈક કરવું પડશે અને બેચલરમાં તો મને મતલબ એટી ને એટલું બધું હતું એટલે મેં આ રિઝલ્ટ લઈને તો હું ક્યાં જઈશ એમ એટલે પછી મેં MBA કરવાનું વિચાર્યું અને એના માટે જે એન્ટ્રન્સ એક્ઝામ છે પહેલાં તો મેં મારું માઇલસ્ટોન હતું કે એમાં શું કરું છું પછી મને એમ થોડું કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે એમ કેમ કે ભણવું કંઈ મતલબ એટલું ઇઝી નહોતું મારા માટે કે હા હું કંઈક હવે MBA કરી લઈશ એમ પણ થયું અને શું કહેવાય જે ગમતું હતું એવું મને લાગ્યું કે ના મારે જે જોઈતું હતું એ રિઝલ્ટ મને મળ્યું અને પછી મેં MBA કર્યું અને MBA લગભગ સેકન્ડ યરમાં મને થોડા આવ્યો કે યાર ચાલ આ તો છે પણ મારે કંઈક કરવું છે તો ખુદનું છે એમ કે આ એટલે હું તો બધાને કહીશ કે MBA બહુ સારો કોર્સ છે બધાએ કરવો જોઈએ ખાલી એવું નથી કે MBA જોબ માટે જ જરૂરી છે એમ બહુ મતલબ બહુ સરસ કોર્સ એનો જે ડેવલપ કરેલો છે એમાં તમે તમારે શું કહેવાય જાતને પણ મળી શકો છો એમ ઓળખી શકો છો કે તમે એકચ્યુઅલી શું તમને જોઈએ છે એમ તો મારા સેકન્ડ સેમ પછી મને થયું કે ના યાર મને લખવાનું તો પહેલેથી બહુ રસ છે હું છે ને નાનપણથી કોમિક્સ બુક્સને મને વાંચવું બી બહુ ગમતું પણ કોમિક્સ બુકને તમે મતલબ જેવી બધી આપણા જે હિન્દી સુપર હીરો છે રાજ કોમિક્સ આવે છે તેમાં નાગરાજ પછી ધ્રુવ પરમાણુ
ડોગા એ ટાઈપના ઘણા કેરેક્ટર મળે, પણ હું ત્યારથી મને શોખ હતો એમ કે મને જે પૈસા મળે મારી જોડે હું એની કોમિક્સ જ ખરીદતો હતો એમ. અને મારા જે સ્કૂલમાં મારી સાથે જે ભણતા હતા છોકરા એમને તો કદાચ મતલબ એ લોકો આજની તારીખે પણ મને મળે છે તો એ જ વસ્તુ કહે છે એમ કે તારામાં પહેલાંથી હતું, મને પછી દેખાય પણ એ લોકોને તો ખબર હતી, એટલે હવે કહે છે એમ. એટલે એ મેં કીધું અગાઉ આપણી જે વાત થઈ એમાં મેં કીધું કે અપબ્રિંગિંગ તમારું છે સારું ખરાબ બંને આમાં તો કામ કરે જ છે. મતલબ લખવું કેમ આવે કે તમારામાં કંઈક વસ્તુ દબાઈ રહી છે જે તમે કહેવા માગો છો. અને ક્રિકેટનું એટલો જ હાથ છે કે શું કહેવાય, ક્રિકેટમાં ઘણા એવા પરિબળ છે તમારા હાથમાં નથી હોતા. પોલિટિકલ તો અંદર પોલિટિક્સ ચાલતું હોય, આ ઘણું બધું છે. એટલે મને એક બેક ઓફ માઇન્ડમાં એક હતું કે યાર આ વસ્તુ હું કરીશ તો કોઈ રોકી તો નહીં શકે, એટલીસ્ટ હું યુટ્યુબમાં નાખી દઈશ બનાવીને. એટલે બસ એક થોટ હતો. અને MBAનું ફોર્મ હતું એક બાજુ ને એક બાજુ FTI પુણે ઇન્સ્ટિટ્યૂટ છે એનું બી એક ફોર્મ હતું કે હું આ કરું એમ. પણ પછી મેં કહ્યું યાર અને પછી પેલું કહ્યું કે આજુબાજુના પરિબળ મેં કીધું કામ કરે. મારા દરેક ફ્રેન્ડ જે મારા ખાસ 4 ફ્રેન્ડ છે એ લોકો MBA કરી હતું. મારું 1 વર્ષ બગડ્યું એટલે હું 1 વર્ષ એનાથી પાછળ હતો. એટલે મેં કીધું યાર એ લોકોએ બી MBA કરશે, ચલો આપણે બી કરી લઈએ. એટલે પછી મેં MBAનું ફોર્મ ભર્યું અને FTI પુણેની એન્ટ્રન્સ એક્ઝામનું ફોર્મ મેં ના ભર્યું. પછી મને થયું કે યાર મારે એ કરવા જેવું હતું. અને પછી મને એક મેમ મળ્યા મંજુશ્રી અભિનવ કરીને, જે પોતે FTI પાસ આઉટ છે. એટલે એમના ગાઈડન્સથી મેં ઘણું ઇન્ડિયન સિનેમાના સ્ટ્રક્ચરને હું સમજ્યો. અને એમણે મને ઇન્સ્પાયર કર્યો કે તું એવું બધું પુણેમાં એન્ટ્રન્સ માટે તૈયાર કર. પણ હું હવે ફોર્મ હતો મારે હવે ભણવું નથી, બસ MBA બહુ થઈ ગયું. હવે શું કહેવાય આપણે આગળ જ જે થશે એ જોયું જશે, હવે ભણવું નથી એમ, કૂદી પડીશ ફિલ્ડમાં અને કરીશ. એટલે પછી MBA પછી મેં એક બેંકમાં જોબ પણ કરી અને મને ખ્યાલ હતો કે હું 6 મહિના જ કરવાનો છું. એટલે નક્કી જ હતું. એટલે 6 મહિનાના કદાચ વરસ થયું. પછી મને એમ થયું કે કેમ કે પૈસા આવતા થાય એટલે તમને ઓબ્વિયસલી કોઈને ના લાગે, એટલે બધાને ગમવા લાગે. પૈસા કોને નથી ગમતા એમ, હું એવું કહેતો જ નથી કે મને નથી, પૈસા આવે તો બધાને ગમે. એટલે પછી મને એવું લાગ્યું કે યાર ક્યાંક ને ક્યાંક મને જે જોઈતું હતું ને એ હું હવે મિસ કરી રહ્યો છું. એટલે પછી મેં જોબ છોડી. ઓકે. ત્યારે ત્યાં મને જોબમાં બી એક એવોર્ડ મળ્યો હતો. એટલે ત્યાં જે મારા બ્રાન્ચ મેનેજર હતા એ મને ત્યાં સપના બતાવવા લાગ્યા કે આ છે જો તું અહીંયા પહોંચીશ. એટલે મેં કહું હવે મારે આ છોડવું છે. અને પછી મુંબઈ હું ગયો અને ત્યાં બેઝિક ડાયરેક્શન કોર્સ જે રાજશ્રી મેમ કરીને છે એમની જોડે હું શીખ્યો. અને ત્યાંથી સારા કોન્ટેક્ટ મારા થયા અને એમના થ્રુ જ મને એક નીના ગુપ્તાની ફિલ્મ હતી એમાં મને અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ મળ્યું. સર તમે બેંકમાં જોબ કરતા હતા, એટલી સારી ઓપોર્ચ્યુનિટી તમારી જોડે હતી, તમે કીધું ત્યાં તમને અવોર્ડ બી મળ્યો અને એ જોબ તમે છોડી અને પછી તમે આ તરફ ડાયરેક્ટરી તરફ આવી ગયા, તો ઘરે કંઈ રિએક્શન ના આવી? ના હતું. મેં કીધું એના જેવું છે કે તમારા વિઝનને તમે સમજી શકો અને મેં એમનો પણ વાંક નથી, એ બી એમની જગ્યાએ સાચા હતા એ ટાઈમે. પણ એમ કે મેં એ ટાઈમે તમે મેરિડ હતા? ના. ઓકે. ત્યારે તો શું કહેવાય લગભગ આજથી 6 વર્ષ પહેલાં, એટલે જો ને 24-25 વર્ષની ઉંમરે છે. એટલે ત્યારે એ લોકોએ બી ઘણું મને કીધું કે આવું કેમ કરે છે, આ કેમ કે ઓબ્વિયસ વસ્તુ છે આવી વસ્તુ છોડવી અને જવું. અને મેં કીધું એવું કે કોઈ બેકગ્રાઉન્ડમાં ફિલ્મી બેકગ્રાઉન્ડ કંઈ હતું જ નહીં કંઈ એમ. એટલે મને થયું કે ના અત્યારે સાંભળી લો એમ, કંઈ વાંધો નહીં. પછી હું મારે એક વસ્તુ એ બી છે, એવું બી નથી કે મને તો સપોર્ટ બહુ સારો છે દરેક વસ્તુમાં, એવું નથી. ફેમિલીનો સપોર્ટ બહુ ઘણો સારો રહ્યો. અને કદાચ આ જે મેં કીધું કે મેં જે 6-7 વર્ષ નીકળ્યા એમાં એ એમના સપોર્ટથી જ નીકળે છે. એટલે પણ એવું છે કે કન્ટિન્યુઅસલી શું કહેવાય એ વસ્તુ તો મને કહ્યા જ કરતા હતા એમ, ખાસ કરીને મમ્મી કે ભાઈ શું કહેવાય જોબ કરો એ સારું છે, બેકઅપ હોવું જોઈએ. હા. અને હું માનું છું કે મને શું કહેવાય જેમાં જઈશ તેમાં પૂરેપૂરો ઇન્વોલ્વ થઈ જઈશ. અને ક્રિકેટમાં હતું તો ક્રિકેટમાં પૂરેપૂરો ઇન્વોલ્વ હતો. પછી જો ભણવાનું મેં કીધું ભલે શું કહેવાય લોકોની દ્રષ્ટિએ ડિસ્ટિંક્શન ખબર નહીં કે એને કયા પર્સન્ટેજમાં એ લોકો લે, પણ હું પછી એમાં એટલો ઇન્વોલ્વ થયો તો મને MBAમાં વિધાઉટ એટીકેટી, મતલબ એટીકેટી વગર મારે એક વિચારો જ ના શકું, પણ મારા MBAમાં એક પણ એટીકેટી ના આવી. એટલે મારા માટે મેં શું કહેવાય મેં અચીવમેન્ટ કર્યું છે કે હું જે વિચારીશ તો પછી કરીશ એમ. એટલે પછી આમાં બી મેં ફૂલ ટાઈમ એટલે જે કર્યું કે ના મને કોઈ બેકઅપ નથી, જોયું જશે જે પણ થશે. અને પછી હું મુંબઈ આના માટે એ કર્યું અને મેં કીધું કે જે રીતના પછી ત્યાંથી મને આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે મેં કામ કર્યું, બધું શીખ્યો, બધા એલિમેન્ટ શીખ્યો કે કેવી રીતના શું ફિલ્મમાં શું જરૂરી છે, શું જોઈએ છે. તો સર એક્ટિંગ વિશે તમે ક્યારે ન વિચાર? ના, મને મતલબ વિચારેલું મને રસ વધારે આમાં હતો. એટલે
પહેલેથી ક્લિયર જ હતું કે ના મારે લખવું છે અને શું કે મારી સ્ક્રિપ્ટને હું જ ડિરેક્ટ કરીશ, બસ એ. તો સર ડાયરેક્ટિંગ વિશે એવી કઈ બાબતો છે કે જે નોર્મલ ઓડિયન્સને ખ્યાલ નથી હોતો, જે પેલું છે ને પાછળ જે એની પ્રોબ્લેમ્સ આવતી હોય છે જે લોકોને ખ્યાલ જ નથી હોતી કે આવી બધી પ્રોબ્લેમ્સ હોય છે? ના, એટલે પ્રોબ્લેમ તો મેં કીધું ને કે બહુ ઘણી બધી છે અને એવા શું કહેવાય ઓડિયન્સ બી હવે તો શું કહેવાય મેં કીધું એવું છે કે બહુ ઓપન માર્કેટ થઈ ગયું છે ફિલ્મ મેકિંગ. ઇવન ઇન્સ્ટાગ્રામમાં એડિટિંગ રિલેટેડ બી હવે લોકોને બધી નોલેજ છે કે ઓકે આ રીતે એડિટિંગ થાય છે, આ તે બધા પર્સપેક્ટિવ એમને ખ્યાલ હોય છે. પણ એ ચોક્કસથી કહીશ કે ડાયરેક્શન બી મેં કીધું એના જેવું છે કે એક સ્ટોરી સેમ સ્ટોરીને બે અલગ અલગ લોકોને તમે આપશો તો બી અલગ અલગ વર્ઝન નીકળશે. એટલે તમે તમારા વર્ઝનને કેટલું તમે શું કહેવાય પકડી રાખો છો અને તમે શું વિચારો છો એના વિઝન, તમારું શું વિઝન છે એ ઓડિયન્સને કન્વે કરવું, મતલબ જે તમે લખ્યું છે એની એ વસ્તુ પડદા ઉપર દેખાડીએ બહુ અઘરી છે. કેમ કે શું કહેવાય હું નથી માનતો કે 100% એ વસ્તુ તમે કરી શકો, પણ હા જેટલું નજીક લઈ જઈ શકો એ તમારી શું કહેવાય અચીવમેન્ટ છે. અને હર્ડલની જે તમે વાત કરી તો હર્ડલ તો મેં કીધું ફિલ્મ મેકિંગ બે શું કહેવાય બહુ ડિફિકલ્ટ જ છે, ફિલ્મ બનાવવી બહુ ડિફિકલ્ટ છે. એટલે જો એફર્ટ તમે લગાવી રહ્યા છો એ બધા બહુ જેન્યુન અને શું કહેવાય તમારા સાચા એફર્ટ હશે તો એ તમને 100% કંઈક ને કંઈક ચોક્કસપણે આપશે. રાઈટ સર, આમાં એક વસ્તુ તો ક્લિયર છે કે કોન્ટેક્સની બહુ જરૂર પડતી હશે તમારા, રાઈટ? તમે કોઈ બી ફિલ્મ બનાવો ત્યારે તો એ તમને ક્યારે મળ્યા સૌથી, તમે લોકોને જાણ્યા ક્યારે? તમે મુંબઈ ગયા ત્યારે તમને ઓળખાણો થઈ બધા સાથે? જ્યારે પહેલી ફિલ્મ તમે બનાવી ત્યારે કેવી રીતે તમે બધાને ભેગા કર્યા? ના, એટલે શું કહેવાય પહેલી ફિલ્મ જ્યારે બનાવી ત્યારે એકચ્યુઅલી મેં એક બૂમરેંગ કરીને એક સ્ક્રિપ્ટ લખી હતી. તો એ બહુ પહેલાં 2017માં લગભગ લખી હતી મેં. અને ત્યારે બસ એટલે 2016થી હું શું કહેવાય લખવા સાથે પછી સંકળાઈ ગયો હતો અને મેં લખી હતી સ્ક્રિપ્ટ, શોર્ટ ફિલ્મ હતી. એટલે મારા પપ્પાની સાથે એક એમના કલીગ હતા અખ્તર સૈયદ કરીને, તો એ ડ્રામા સાથે બહુ સંકળાયેલા હતા ઘણા ટાઈમથી અને મને નાનપણથી એ જાણતા હતા. મારા ઘરે શૂટિંગ પણ કરવા આવેલા હતા જ્યારે હું નાનો હતો ત્યારે. તો મને એ ખ્યાલ હતો કે છે, પણ મેં શું કહેવાય એવું નક્કી કર્યું હતું કે મારે કોઈ કોન્ટેક્ટ યુઝ નથી કરવા, હું જે બી કરીશ મારી જાતે કરીશ. અને થયું કે એક એડ ફિલ્મ આવી જે હું લખી રહ્યો હતો અને એ એડ ફિલ્મ ડિરેક્ટ કરી હતા અખ્તર સૈયદ સર. તો અમે પછી ત્યાં મળ્યા અને પછી ત્યાં મેં ઓળખાણ આપી એમ કે હું આમનો સન છું અને આ રીતના, એટલે બહુ ખુશ છે એમ. અને રિટર્નમાં જ્યારે હું એમની સાથે આવતો હતો ગાડીમાં ત્યારે મેં અમારી બૂમરેંગની સ્ટોરી એમને સંભળાવી. પછી એમને ખૂબ ગમી અને પછી એમણે નક્કી કર્યું કે હું એમાં એક્ટ કરીશ. અને એ જોડાઈ ગયા. પછી ધીરે ધીરે એમના થ્રુ બધા જોડાયા અને એ બી મેં કીધું કે ડ્રામા સાથે સંકળાયા હતા એટલે એમ ટાઈમિંગ ને બધું અમે પ્રેક્ટિસ કરી. પછી સ્ક્રિપ્ટ હિન્દીમાંથી તો હિન્દીમાંથી અમે કન્વર્ટ કરીને હિન્દી મારવાડી કરી, એમાં એમનું પણ એટલું જ યોગદાન છે. અને અમારી બંનેની એટલી જ એમની બી એટલી જ મહેનત છે, મારી બી એટલી મહેનત છે. અને અમે એ વસ્તુને શું કહેવાય પડદા ઉપર લાવતા લાવતા બીજા 1 વર્ષ તો અમારું થયું, કેમ કે નવા હતા એટલે બધું શીખવું સમજવું. અને 2019માં મેં એનું શૂટિંગ ને એ બધું કર્યું અને 1 વર્ષ લાગ્યું બનતા. મતલબ મારે એમાં ઉદયપુર શૂટ કરવું તો હું ઉદયપુર જ શૂટ કર્યું. મતલબ એમાં જે ફાઇનાન્સ રિલેટેડ બધી જ વસ્તુ મેં શું કહેવાય એના માટે એક બીજી જોબ પકડી. ત્યારે મેં જોબ છોડી દીધી હતી. ઓકે. પણ મને ખ્યાલ હતો એટલે કે શું કહેવાય કોઈ આને મને પ્રોડ્યુસર જલ્દી નહીં મળે એમ. તો પછી મેં એના માટે જોબ કરી અને પછી મેં 6 મહિનામાં પાછી છોડી દીધી અને પછી આ ફિલ્મનું અમે શું કહેવાય આખું ક્રિએશન કર્યું. અને જ્યાં જ્યાં જે જોઈતું હતું, જે કરવું હતું એ બધું જ, મતલબ જે મારે જોઈતું હતું એ બધું જ મેં એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ના કર્યો. ક્વોલિટી હશે. હા, એટલે હું એક પ્રોડ્યુસરને બી મળ્યો હતો પણ એણે મને એક સજેશન આપ્યું કે અહીંયા અમદાવાદમાં શૂટ કરી લો ને. એટલે પછી મને લાગ્યું કે યાર આ વસ્તુ જો કોઈ ઇન્વોલ્વ થશે તો એ લોકો એવું જ કહેશે. એમનો પણ વાંક નથી, કારણ કે શોર્ટ ફિલ્મમાં જનરલી રિટર્ન બહુ ભાગ્યે જ મળતું હોય છે. એટલે જે બી નાખો છે એ તમને શું કહેવાય કદાચ એનું શું રિટર્ન મળશે એ ખબર નથી હોતી. એટલે મેં કીધું ના, હું જાતે જ આ વસ્તુ કરીશ. અને મારે એક ફ્રેન્ડ છે અભિષેક કરીને, તો અમે બંને એમાં એણે મને સપોર્ટ કર્યો અને અમે બંને થઈને પછી આ ફિલ્મનું આખું નિર્માણ કર્યું. અને મારા ફ્રેન્ડને બધા ભેગા થઈને જેટલું બી જે લાગતું હતું અમે બધું આર્ટથી લઈને બધું જ જાતે કર્યું. અને જ્યાં શૂટ કરવું હતું ઉદયપુર તો ત્યાં જ શૂટ કર્યું, જ્યાં જોઈતું હતું એ બધું જ કર્યું. અને પછી એ ફિલ્મનું અમે શું કહેવાય 2020ના કોવિડમાં એનું પોસ્ટ પ્રોડક્શનનું કામ બધું થયું. અને પછી અમે જ્યારે સ્ક્રીનિંગ એની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખી હતી એ રિએક્શન જે ઓડિયન્સમાં આવ્યું એ હજુ બી મારા શું કહેવાય પેલા એમાં છે કે બહુ મને એમ લાગ્યું કે ના એ જ સાચી પરીક્ષા હતી એમ. અને બહુ એટલે એ શું કહેવાય હું એક્સપ્લેન નહીં કરી શકું પણ બહુ અદ્ભુત હતું એ વસ્તુ. અને
થયું કે ના કંઈક શું કહેવાય જે મહેનત કરી છે એટલે હું સાચા રસ્તા, એવું નથી કે મેં કંઈક અચીવ કરી લીધું ત્યારે કે હા હું સાચા રસ્તા ઉપર હતું. અને પછી એને બી 5 ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેટ થઈ મારી ફર્સ્ટ શોર્ટ ફિલ્મ, અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એનું આર્ટિકલ આવ્યું હતું. એટલે એ દિવસે પછી મને થયું કે ના કંઈક શું કહેવાય સાચા રસ્તા ઉપર છે કંઈક. સર આપણે તમે શોર્ટ ફિલ્મની વાત કરી કે જેને ઘણા બધા અવોર્ડ્સ મળતા હોય છે ઇન જનરલ આપણે વાત કરીએ તો, અને હવે તો ટ્રેન્ડમાં બી આવી ઓસ્કર માટે બી ઘણી બધી શોર્ટ ફિલ્મ નોમિનેટ થાય. તો તમે કીધું કે એનું રિટર્ન્સ એટલું નથી મળતું હોતું એમ, કે જ્યારે તમે ક્રિએટ કરો તો એમાં એક રીતે પૈસા ગયા ખાતે આપણે નાખીએ એ રીતનું હોય છે, એવું કેમ, એનું શું કારણ? એટલે એ પણ હવે બદલાયું છે. એવું બી નહીં હવે એવું કહી શકું કે તમે શું કહેવાય OTTમાં ઘણા એના શું કહેવાય ટર્મ્સ છે, તો એવું નહીં કે તરત જ કંઈક મળી જાય, પણ એમાં બી તમે શું કહેવાય રિકવર કરી શકો છો. OTTમાં ઘણા હવે ટર્મ્સ છે, પણ મેં કીધું એવું કે OTT બી હવે એવું છે કે તમને તમારી કેટલી સ્ટ્રોંગ પ્રોફાઇલ છે, તમારી ફિલ્મ કેટલી સ્ટ્રોંગ છે, એના ઉપર એ ડીલ થતી હોય છે, એટલે મળે છે. અને શોર્ટ ફિલ્મ મેં કીધું એના જેવું છે કે કંઈક તો મળશે, કાં પૈસા મળશે, કાં તમને ખ્યાતિ મળશે, બસ એના જેવું છે. ખાસ કરીને સર ઇન્ડિયામાં આપણે વાત કરીએ ને તો ઓડિયન્સમાં એક મેન્ટાલિટી છે કે કોઈ હોલિવૂડની ફિલ્મ હોય ને તો એની ક્વોલિટી આખી અલગ જ હોય, બોલિવૂડની હોય તો એનાથી પછી એક ગ્રેડ નીચે એને ગણતા હોય છે, અને સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સ પણ એનાથી એક ગ્રેડ નીચે ગણતા હોય છે, ખાસ કરીને એમના ડબિંગના કારણે. તો તમે આ વસ્તુને માનો છો કે તમને એવું લાગે છે કે ભાઈ આ એક રીતે ચાન્સની વસ્તુ છે, એમ એવું થાય બી ખરા ના બી થાય? એટલે ડબિંગ વાઇઝ મતલબ જે ડબ હિન્દીમાં ડબ થાય છે એ રીતના. એટલે મૂવીની સ્ટોરી લાઈન આપણે જોવા જઈએ તો સાઉથ ઇન્ડિયન મૂવીઝની બહુ સારી સ્ટોરી લાઈન છે, ઘણા બધા બોલિવૂડ મૂવીઝ કોપી થતા હોય છે એમાંથી એમ. પણ તમે આમ ક્વોલિટીની વાત કરો, જે શૂટિંગ ક્વોલિટી છે એમની, સિનેમેટોગ્રાફી કે માની બધું એમ, તો ઇન્ડિયાની ઓડિયન્સમાં એવું છે એ લોકોનું કે ભાઈ હોલિવૂડની કોઈ ફિલ્મ હોય ને તો એ લોકોનું ખરેખર વસ્તુ સારી હોય એમ. તો તમે એવું માનો છો કે જે સારી મૂવીઝ છે એટલી એને એટલું વેલ્યુ મળી નથી, એટલે એટલી ફેમસ થઈ નથી ને એટલે ઓડિયન્સમાં મગજમાં આ રીતનું મેન્ટાલિટી છે? તમારો શું? ના એટલે હું મારો પોઈન્ટ ઓફ વ્યૂ એવું કહીશ કે એવું નથી, આમાં માર્કેટિંગ પણ એટલો જ ભાગ ભજવે છે. ઓકે. અને હોલિવૂડ ફિલ્મોનું બજેટ અને આપણી ફિલ્મોનું બજેટમાં જમીન આસમાનનો ફરક હોય છે. અને રહી વાત બોલિવૂડ અને સાઉથની, તો એવું નથી, બંને જગ્યાએ ફિલ્મો એકબીજાની રિમેક થાય છે, એવું બી નથી. પણ અત્યારે કદાચ સાઉથની અહીંયા બોલિવૂડનો રિમેક થવાનો રેશિયો વધારે છે, પણ દરેક જગ્યાએ સારી ફિલ્મ બને છે અને ખરાબ ફિલ્મો પણ બને છે. એવું છે કે કઈ ફિલ્મો તમારા સુધી નથી, ખરાબ ફિલ્મો બી તમારા સુધી કદાચ નથી પહોંચી, એટલે તમને એવું લાગે છે કે ભાઈ ઓકે સાઉથમાં બધી જોરદાર જ ફિલ્મો બને છે. એવું નથી, દરેક જગ્યાએ પ્લસ માઇનસ હોય જ છે. એટલે કેટલું મેં કીધું ને કે કેટલું માર્કેટિંગ થયું છે એ પાછળ, બસ એના ઉપર છે. બાકી સારી ફિલ્મો એવું નથી, બોલિવૂડમાં પણ સારી ફિલ્મો બને છે, ત્યાં પણ સારી ફિલ્મો બને છે. એનું રીઝન એક જ છે કે તમારા એફર્ટ, તમે કેટલા સાચા અને સારા એફર્ટ નાખો છો અને તમે એ વસ્તુને કેટલી શું કહેવાય ડેડિકેશન સાથે બનાવો છો. ડિરેક્ટરોના વચ્ચે અને પ્રોડ્યુસરોના વચ્ચે બી કોમ્પિટિશન એક રીતની રહેતી હશે મને એવું લાગે છે, તો તમે એને કેવી રીતે ડીલ કરો છો? મતલબ હજુ તો મારે એવું કંઈ ડીલ કરવાનું આવ્યું નથી, પણ મેં જોયેલું છે ઘણું કે થતું હોય છે ને. મેં કીધું એવું છે દરેક બંનેના પોઈન્ટ ઓફ વ્યૂ છે એમ. એટલે હું તમને ખાલી એનો પર્સપેક્ટિવ કહું કે માની લો હું છું એક ફિલ્મ બનાવી રહ્યો છું ને તમે બહુ મોટા ડિરેક્ટર છો જે ફિલ્મ બનાવો, હવે મને કોઈ આર્ટિસ્ટની જરૂર હશે પણ તમારું મોટું નામ છે, તમે એને વધારે પૈસા અફોર્ડ કરી શકો છો, તો તમે એને હાયર કરી લેશો અને મારે 6 મહિનાની રાહ જોવી પડશે એમ. તો એવું જોવામાં આવતું હોય છે, એવું થતું હોય છે? હા, એટલે પણ બે વસ્તુ છે, એમાં બી બે વસ્તુ છે ને કે હા થાય છે ઘણું એવું, એ પણ તમે જે કીધું એ પોઈન્ટ બી છે. પણ ઘણા એવા એક્ટરના દાખલા છે, ઘણા એવા ડિરેક્ટરના છે કે જે જો તમારી સ્ક્રિપ્ટ સારી છે, એને ગમે છે એક્ટરને, તો એ ફ્રીમાં પણ કામ કરે છે. ઓકે. એટલે હું એને કંઈ પેલું શું કહેવાય એને પેલી એ નથી કરતો, પણ જ્યારે સાચે રસ છે ત્યારે ફિલ્મ બનવા પાછળ શું કહેવાય પેલું કોઈ રોકી નથી શકતો. હવે કેટલો ટાઈમ લાગવો, જેમ તુંબાડનું આપણે અગાઉ આમાં ડિસ્કશન કરીએ એવું છે કે જે બનવાની છે એ બનીને જ રહેશે. અને એમાં ટાઈમ મેં કીધું ને પેશન્સનું કામ છે, ફિલ્મ બનાવવું, ફિલ્મ લાઇનમાં રહેવું પેશન્સનું કામ છે, બહુ પેશન્સની જરૂર પડે છે. ઘણી ફિલ્મો એક વર્ષમાં બની જાય છે. કદાચ મને કદાચ ખ્યાલ છે, મેં ન્યૂઝ જ જોયા કે કોસલા બી બહુ જલ્દી શૂટ થઈ હતી, બહુ કમ્પ્લીટ બહુ ઓછા ટાઈમમાં શૂટ કરીને બહુ સારી ફિલ્મ બની અને નેશનલ એવોર્ડ મળ્યો. તો એ બી સારી વસ્તુ છે. પણ જેમ કે મેં તુંબાડને 6 વર્ષ લાગ્યા, એટલે કોઈ એકબીજાની જર્નીને એ નહીં કરી શકે. બંને સારી ફિલ્મો છે, બંનેના રિઝલ્ટ તમારી સામે છે, તો બંને બહુ સરસ ફિલ્મ છે. એટલે ક્યારેક એવું હોય છે, મેં કીધું ને એવું છે કે બધા ગ્રહો એક સાથે આવે, પેલું નથી કે વરસાદીઓમાં એકવાર આવું સંજોગ આવ્યા છે, એવું દર વખતે ફિલ્મોમાં જોઈએ કે દરેક પરિબળો એક લાઇનમાં છે, તમે મહેનત કરો છો અને ક્યારેક ફિલ્મ ફસાઈ પણ જાય છે. એના ઘણા બધા રીઝન્સ હોય છે, પણ તમારે શું કહેવાય લડતા રહેવાનું છે, એ જ ફિલ્મ મેકિંગ છે. તમે ગ્રુપિઝમની એક વાત કરી હતી ઇન્ડસ્ટ્રીમાં કે ખાસ કરીને
એ લોકોએ જે નક્કી કરેલા હોય ને એરા આર્ટિસ્ટ સાથે એરા એક્ટર સાથે એરા લોકો મોટાભાગે ફિલ્મો બનાવતા હોય છે અને એમનું એક ફોર્મેટ ફિક્સ થઈ ગયું છે. આ જ વાત અનુરાગ કશ્યપ બી કરતા હોય છે એમને એક ઇન્ટરવ્યૂમાં કે જે નવા ડિરેક્ટર છે ને એરા એમનું એક એન્વાયરમેન્ટ છે એમને ક્રિએટ કર્યું છે ને એમાં એક પર્ટિક્યુલર ટાઈપની જ ફિલ્મો એ લોકો બનાવતા હોય છે. તો આનો ડાઉન સાઇડ શું છે સર? ફ્યુચરમાં શું એનો મતલબ એવો છે કે ક્રિએટિવિટી ઘટી જશે કે લોકોને શું થશે, મજા નહીં આવે? એવું તો નથી, પણ આ તમે જો અનુરાગ કશ્યપનો જિક્ર કર્યો તો હું ચોક્કસથી કહીશ, કેમ કે મેં તમને આ વાત કરી નથી કે મેં શું કહેવાય એમનાથી જ ઇન્સ્પાયર થઈને ફિલ્મ મેકિંગમાં કદાચ આવે છે. દેવડી એક ફિલ્મ છે જે મને લાગ્યું કે યાર આટલી સારી ફિલ્મ બોલિવૂડમાં કેવી રીતે બની શકે એમ. હું સર તમને પૂછવાનો હતો તમારા આઈડિયલ કોણ છે આ ઇન્ડસ્ટ્રીમાં? એટલે શું કહેવાય કે એમના ઇન્ટરવ્યુઝ મેં ઘણા જોયા છે કે કીધું એમાં એક જ વસ્તુ કોમન નીકળીને શું આવે છે કે આ તમે ફિલ્મ બનાવો, અહીંયા કોઈ બેઠું નથી તમને સપોર્ટ કરવા માટે, એટલે ફિલ્મો બનાવ્યા રાખો, ફિલ્મો જ બનાવો, તમારામાં છે તો તમે બનાવો. કેમેરા તમે જુઓ કે ભાઈ આઈફોન છે અત્યારે બધા જોડે, આઈફોન ઉપર બી ફિલ્મો બને છે. એટલે કોઈ વસ્તુ એવી નથી કે આ મેઇન છે કે તમારું સ્ટોરી ટેલિંગ. કદાચ ટેકનિકલ પ્લસ માઇનસ તો તમે ઘણી એવી ફિલ્મો જો ટેકનિકલ એટલી સાઉન્ડ નથી કરતી, પણ તમે એની જો સ્ટોરીથી ઇન્વોલ્વ થઈ ગયા તો મતલબ બીજું શું જોઈએ છે, એમ લોકોને ફિલ્મો ગમે છે. એટલે હું એમના ઇન્ટરવ્યૂ ઘણા શું કહેવાય ફોલો કરું છું. અને જે વાત કરી કે એટલે એમાં બે રીત છે એમ, એક એવું છે કે તમે એક જ પર્ટિક્યુલર વ્યક્તિને કામ આપ્યા કરો છો, અને બીજું એવું છે કે ફિલ્મમાં મને એમની સાથે કમ્ફર્ટ છે, એ મને શું કે મારી મેકિંગની પ્રોસેસમાં એ મને સપોર્ટ કરે છે. તો એ ગ્રુપિઝમ એટલે એમાં તમે એની સાથે કન્ટિન્યુઅસ કામ કરો તો એ ખોટું નથી. પણ હા એવું છે કે શું કહેવાય નવા ટેલેન્ટને તમે રોકો છો કે તમને શું કહેવાય તમને એવું છે કે ના આ લોકો જ કામ કરે છે, બીજા કોઈને નથી આવડતું, એ ખોટું છે એમ. પણ મેં કીધું કે બંને વાર શું કહેવાય 2 વે પ્રોસેસ છે એમ, કે મેં જે પેલું છે કે મને ખબર છે કે મેં આજે તમારી સાથે કામ કર્યું, મને હવે ખબર છે કે ના મારી પ્રોસેસમાં તમે કમ્ફર્ટ છો, મને તમારી સાથે કમ્ફર્ટ છે, મને જે જોઈએ છે કે તમે આ નીકાળી શકો છો મારી આ સ્ક્રિપ્ટ છે જે કન્વે તમે કરી શકો છો, તો હું તમારી સાથે જ કામ કરીશ, તો એ પણ ખોટું નથી. સર તમે અલગ અલગ લેંગ્વેજીસ બી એક્સપ્લોર કરેલી છે શોર્ટ ફિલ્મ દરમિયાન, તો કઈ લેંગ્વેજમાં તમને સૌથી વધારે સક્સેસ મળ્યું છે? એટલે સક્સેસ તો શું કહેવાય હિન્દીમાં સૌથી વધારે જોવા મળ્યું છે? સક્સેસનું કોઈ લેંગ્વેજને કોઈ પેલું શું કહેવાય ઇન ટર્મ્સ ઓફ આન્સર કે વધારે લોકો સુધી એ વસ્તુ પહોંચે. એટલે હું એ વસ્તુ માનું છું ચોક્કસ કે હિન્દીમાં તમે જો કંઈક ક્રિએટ કરો તો એ વધારે લોકો સુધી પહોંચી શકે છે, કેમ કે ઇન્ડિયામાં હિન્દી ઓલમોસ્ટ બધા જાણતા હોય છે, ઘણા એવા સ્ટેટ છે જે નથી બી જાણતા, પણ રેશિયો વધારે છે. પણ મેં કીધું કે જે મેં હમણાં વૃક્ષશ્રી બનાવી એ પહેલી વાર મેં કંઈ ગુજરાતીમાં મેં ખુદ ક્રિએટ કરી હોય એવી વસ્તુ જે ગુજરાતીમાં પહેલી વાર વૃક્ષશ્રી બનાવી. તો એ મેં અગાઉ કીધું કે અત્યારે બધા ફેસ્ટિવલ્સમાં ઇવન સિડની કે સિંગાપુર કે તમે દરેક ફેસ્ટિવલમાં દરેક જગ્યાએ ઇવન વિનર થઈને આવી છે. તો લેંગ્વેજ કોઈ સક્સેસનું કોઈ બેરિયર નથી. હા તમને એમાં બનાવવું છે, તમે એમાં કમ્ફર્ટેબલ છો અને તમારી સ્ટોરી શું કહેવા માગે છે, બસ એ વધારે પેલું ઇમ્પોર્ટન્ટ છે એમ. સર આ એપિસોડ જોતા કોઈ એવો સ્ટુડન્ટ હોય કે જે એની કોલેજમાં થિયેટરના ક્લાસીસ કરતો હોય, કોઈ તો કોર્સ કરતો હોય, વર્કશોપ એને કરી હોય, અને જો એને તમારા સાથે કામ કરવું હોય તો કોઈ ચાન્સ છે ખરો કે તમને કોન્ટેક્ટ કરી શકે? કેવી રીતે તમે હાયર કરતા હો છો? હા એટલે જનરલી શું કહેવાય હજુ અમે પણ શું કહેવાય એટલા લેવલ નથી પહોંચી કે કોઈ ના પહોંચી શકે, પણ હા ઇન્સ્ટાગ્રામમાં હું મારી પોસ્ટ મૂકતો હોઉં છું કે ભાઈ આ રીતનું આની રિક્વાયરમેન્ટ છે, અને જનરલી સોર્સ ત્યાંથી પણ થતા હોય છે. અને ઘણા એવા લોકો છે જે ઇન્સ્ટાગ્રામ થ્રુ મારી જોડે કોન્ટેક્ટમાં થયા છે ને એમને મારી ફિલ્મમાં જે મેં બનાવી એમાંથી છે એ લોકો પાર્ટ પણ છે. પણ મેં કીધું એ રીતનું છે કે હા કોઈ પેલી એવી વસ્તુ નથી, તમારામાં હશે તો એ વસ્તુ ઉગીને બહાર નીકળશે. ઘણી બધી ફિલ્મમાં સર આપણે જોઈએ છે કે જો તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ હોય ને, જેમ કે ડૉક્ટરીમાં આપણે જોઈએ છીએ કે જો તમારા પેરેન્ટ્સ ડૉક્ટર હોય તો તમને એક રીતે હોસ્પિટલ રેડી મળે, તમારે ત્યાં જઈને ખાલી બેસી જવાનું. તો શું આ ઇન્ડસ્ટ્રીમાં એવું કંઈ છે કે જો તમારા પેરેન્ટ ડિરેક્ટર કે પ્રોડ્યુસર કે એક્ટર હોય તો તમને સપોર્ટ મળતો હોય એવું છે? સપોર્ટ એટલે મીન્સ હા એમાં એનું શું કહેવાય પ્લસ પોઈન્ટ છે એ તો માનવું રહ્યું એમ કે હા પ્લસ પોઈન્ટ છે, પણ એ ચાન્સ બી એક જ વાર મળશે ને, 1 કે 2 વાર મળશે, પછી તમારામાં હશે તો તમે આગળ ચાલશો. એટલે એવું નથી, ઓબ્વિયસ વસ્તુ છે કે આજે હું એક મોટા લેવલમાં પહોંચ્યું તો હું મારા સનને સપોર્ટ કરવાનો જ છું, તે કંઈ ખોટું નથી. પણ હા એ લોકો જોડે બી કેટલું પ્રેશર હોય છે ને, જેમ કે મતલબ એક મોટા એક્ટરનો દીકરાની કોઈ વાત તમે લો તેની ઉપર બી એમના નામનું પ્રેશર પહેલી જ ફિલ્મથી લાગી જાય છે, જે આપણી જોડે નથી લાગતું. તો એ પ્લસ પોઈન્ટ આપણા માટે પણ છે, જે માઇનસ પોઈન્ટ એના માટે પણ છે કે એને પહેલી જ ફિલ્મથી કેટલું બધું સાબિત કરવાનું છે. એટલે ક્યારેક એવું બી બને કે એ એક્સપેક્ટેશનનો ભાર લઈને એ ચાલે છે ને
ઘણી વાર સક્સીડ નથી થઈ શકતા. એનું રીઝન આ છે. એટલે પ્લસ માઇનસ શું કહેવાય, મારી દરેક વસ્તુમાં મેં કીધું એના જેવું છે કે બે વે છે. ફ્યુચર ગોલ સર તમારો શું છે? ના એવું કોઈ ફ્યુચર ગોલ છે નહીં, બસ મેં એટલે કોઈ એવું છે કે જેમ કે તમે કોઈ ડોક્યુમેન્ટરીમાં કામ કરવા માંગતા હોય, કોઈ સિરીઝ બનાવવા માંગતા હોય, કે પછી કોઈ સ્પેસિફિક જોનરામાં કામ કરવા માંગતા હોય, હોરર કે એવું કંઈ? ના એટલે શું કહેવાય એવી રીતના તો મેં મતલબ મારું ફ્યુચર હું એ જ વિચારું છું કે મેં જેટલી સ્ટોરીઝ લખી છે બસ હું એને બધી ફિલ્મો હું બનાવી શકું, એનાથી વધારે કંઈ નહીં હોઈ શકે. અને સ્પેસિફિક જોનર તો એવું નહીં, પણ હા મને શું કહેવાય ક્રાઇમ થ્રિલર થોડું ઇન્ટરેસ્ટ છે જે મેં હજુ સુધી નથી બનાવી. તો અને મને એવું લાગે છે કે એના માટે બહુ તૈયારી કરવી પડે અને કદાચ હું અત્યારે એના માટે કેપેબલ નથી, પણ પ્રોસેસ ચાલુ છે અને હું મતલબ સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે, પણ જોઈએ કે ક્યારેક જ્યારે ટાઈમ આવશે ત્યારે ફિલ્મ બનશે. ખાસ કરીને સર આ પોડકાસ્ટ ઇન્ટરેક્ટિવ થોડું વધારે રહે ને એના માટે અમે એવું વિચાર્યું હતું કે પોડકાસ્ટનો જ્યારે અંત થાય ને ત્યારે હું તમને એવું ઓફર કરું કે તમારે જો મને કંઈ પૂછવું હોય તો આમ છેલ્લી 5-7 મિનિટમાં ઇફ યુ હેવ એની ક્વેશ્ચન તમે મને પૂછી શકો છો, કોઈ બી વસ્તુ જાણી હોય મારા વિશે. એટલે મેઇન તો એ જ કે તમને આ કરવામાં મજા આવે છે. મને આઈ લવ ઇટ બિકોઝ મેઇન એ જ રીઝન છે, મતલબ કે શું કહેવાય તમને જે કરો છો એ મજા આવે છે તો એનાથી વધારે બીજું કંઈ છે નહીં. મતલબ અને મેં કીધું કે આના પ્લસ માઇનસ બધા એક પોઈન્ટ છે, તો મને ક્યારે સન્ડે મંડે કંઈ ફરક નહીં પડતા. એમ કે પેલું જોબ કરતા ત્યારે મંડે કેમ ફીલ થાય છે કે તમને ગમતું નથી એટલે મંડે આવે ત્યારે તમને એમ થાય છે કે આ શું છે. બધાને એવું લાગે કે જ્યારે પોતાનું કંઈ કરો ત્યારે તો રજા જ હોય છે ને, પણ એવું બી નથી હોતું. જ્યારે દિવાળી પણ હોય જો તમારું કામ હતું તો તમારા સબસ્ટિટ્યૂટ નથી આ વસ્તુમાં. તમારે જે તમારું મતલબ મારે જે ફિલ્મ બનાવી છે હું જ બનાવી શકીશ, મારા અસિસ્ટન્ટ હશે એ પણ નહીં બનાવી શકે કે મતલબ બીજો કોઈ ડિરેક્ટર હશે એ બી નહીં બનાવી શકે. એનું રીઝન છે કે એ પર્સપેક્ટિવ એમનું અલગ છે આખું અને મારું બોલે મતલબ હું બી એમની કોઈ ફિલ્મ નહીં બનાવી શકું, એ પણ મારી નહીં બને, કે દરેકનું એક પોતાનું વર્ઝન છે. અને એટલે એ સબસ્ટિટ્યૂટ ક્યાંથી તમે નહીં શોધી લાગો. તમે બીમાર છો કે તમે શું કહેવાય કોઈ બીજી વસ્તુમાં ઇન્વોલ્વ છો ને તમે એનું કોઈ સબસ્ટિટ્યૂટ જ નથી. જેમ કે મારું કહેવાય ડબિંગ હતું મારી ફિલ્મનું, ત્યારે હું બીમાર હતો, વાયરલ ઇન્ફેક્શન હતો. તો મને ત્યારે એક વસ્તુ રિયલાઇઝ થઈ કે મેં મારા શું કહેવાય અસિસ્ટન્ટને કીધું કે એટલું તો જોઈ લે, પણ મને જે જોઈતું હતું એ મને નહોતું જ મળ્યું. એટલે પછી મને ખ્યાલ આવ્યો કે તમારે જે જોઈએ છે તમારે ત્યાં હાજર રહેવું પડે. એટલે એ એના પ્લસ માઇનસ જેમ કે જોબમાં લોકોને કેમ મંડે આવે ત્યારે પેલું થઈ યાર આજે મંડે છે હવે મારું કામ કરવાનું મૂડ નથી, કેમ કે તમને કદાચ એ કામ નહીં ગમતું હોય. બાકી એવું નથી કે જોબ ખોટી વસ્તુ, જોબ બી સારી જ વસ્તુ છે, પણ તમને સાચે ગમે છે તો એ વસ્તુ એ કરો, જે ગમતું એ વસ્તુ કરશો તો શું કહેવાય પેલું છે. અને પ્લસ માઇનસ મેં કીધું ને કે હા એવું નથી કે આમાં બધું સારું દેખાય એટલું ગ્લેમરસ જ છે, એની પાછળની બધી શું કહેવાય ભયાનક સ્ટોરીઓ પણ છે જે દરેકને શું કહેવાય ખ્યાલ જ છે. એટલે મારે કહેવાની કંઈ જરૂર નથી, પણ જો તમે ગમતું કામ કરશો તો એટલીસ્ટ તમને શું કહેવાય કામની મજા આવશે. જેમ મેં તમને પૂછ્યું કે તમને આ કેમ ગમે છે, મજા આવે છે ને, એનું મજા આવવાનું રીઝન છે કે તમને સાચે આ વસ્તુ કરવી છે, કે સાચે આ વસ્તુમાં તમને ઇન્વોલ્વ થવું ગમે છે. તમને એવું છે કે હું દરેક ફિલ્ડના નવા લોકો જોડે મળું, નવા લોકો સાથે વાતો કરું. એ જ રાઇટિંગમાં બી છે. મેં કીધું એવું છે કે તમે નવા લોકો જેટલા મળશો તમે નવા લોકોને જાણશો. નવી જનરેશન આવે છે અત્યારે, પેલું બહુ ચાલે છે બધા મીમ્સ, જેન ઝી ને જેન આલ્ફા ને, તો છે વસ્તુ એમ. એટલે તમે કેટલા ક્યાંક નવું બધું આવ્યા જ કરશો તો તમારે અપડેટ રાખવી પડશે, તમારે અપ ટુ ડેટ રહેવું પડશે જ્યારે તમે કંઈક લખી રહ્યા છો. અને મને ખ્યાલ છે કે મેં જ્યારે મારા પપ્પાને કીધું કે મારે આ કરવું છે તો એમણે મને એક વસ્તુ ખાલી કીધી, અને મને ત્યારે શબ્દનો મતલબ નહોતો ખબર એમ કે કંઈ બી ક્રિએટ કરો તો એમાં મૌલિકતા હોવી જોઈએ. એટલે પછી એ મને હવે સમજાય છે એમ કે ભાઈ ઓકે તમારું પેલી એક રિસ્પોન્સિબિલિટી બી છે એની પાછળની. એટલે એ સમજવી ને તમારે શું કહેવાય વસ્તુ ધીરે ધીરે તમને એ વસ્તુનો ખ્યાલ આવશે. જ્યારે તમે એમાં ઇન્વોલ્વ થશો, જેમ કે ડાયરેક્ટ તમને કોઈ ખુરશીમાં બેસાડી દેશે ને તો મને લાગે છે કે એનાથી ખરાબ કશું નથી દુનિયામાં. તમે સર એઆઈનો ઉપયોગ અત્યારે કરો છો કે ફ્યુચરમાં તમે વિચારો છો કરવાનો? ના મેં તો નથી કોઈ યુઝ કર્યું, કારણ કે હવે તો વિડીયો બી જનરેટ કરી રહ્યું છે એઆઈ. હા એટલે પણ શું કહેવાય સાબિત પણ થયું છે કે હ્યુમન ટચ તો નહીં, મતલબ સ્ટોરી ટેલિંગમાં ને એમાં જે હ્યુમન ટચ છે તો મતલબ પોસિબલ જ નથી કે આવી શકે. કેમ કે એઆઈ શું કરે છે, જેટલું બધું ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે એ બધું મતલબ એ બધું લઈને મિક્સ કરીને તમને આપે છે એમ. કદાચ શેખર કપૂરની જે એમણે મિસ્ટર ઇન્ડિયા બનાવી એમની સ્ટોરી મેં કદાચ જોઈ હતી કે એમણે મિસ્ટર ઇન્ડિયાની જે સ્ટોરીનો જે બેઝિક કોન્સેપ્ટ હોય એ એઆઈમાં લખ્યો અને એમની ખુદની સ્ક્રિપ્ટ પછી એમણે લખ્યું હતું કે મારી સ્ક્રિપ્ટ સ્ટીલ આનાથી બહુ સારી છે. એટલે એ વસ્તુ એમની મતલબ મેં જોઈ હતી એમના ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર. તો ખાસ કરીને રાઇટિંગ ઇન્ડસ્ટ્રીમાં હજુ એઆઈ બહુ પાછળ છે એવું તો એમાં? એટલે આગળ પાછળનું તો નહીં, પણ હ્યુમન ટચ તો
મને નથી લાગતું કે કોઈ મશીન આપી શકે. મતલબ કદાચ શું કહેવાય આવનારા વર્ષોમાં કેટલું સારું થઈ જાય મને બહુ આઈડિયા નથી, પણ રાઇટિંગ જે હ્યુમન લખે છે એના જેવું તો મને નથી લાગ્યું કે ક્યારેય કમ્પ્લીટ કરી શકે. તમે સર ક્યારે સાયફાઈ મૂવી કે એવું કંઈ બનાવવાનું કોઈ છે તમારો વિચાર? મને જોનર એટલો ઇન્ટરેસ્ટ એટલે ઇન્ટરેસ્ટ કરતાં પણ એવું છે કે શું કહેવાય ઇન્ડિયામાં ક્રિએટ કરવું સાયફાઈ ઇટસેલ્ફ બહુ કોસ્ટલી છે. અને મેં કીધું કે 7 થીમ છે એમાંની તો અમુક થીમ તમે જેમ કે ડિઝાસ્ટર છે, સાઈફાઈ છે, તે બની શકે છે. એવું નથી, ઇન્ડિયામાં બી સારી ફિલ્મો બની છે ને બહુ ઓછા બજેટમાં જે હોલિવૂડમાં રોબોટ એનું એક એક્ઝામ્પલ 1000 કરોડમાં બને છે એ વસ્તુ અહીંયા જે બહુ લિમિટેડ બજેટમાં બી ક્રિએટ થાય છે. પણ મને પર્સનલી એ ઝોનરમાં એટલું ઇન્ટરેસ્ટ નથી. એનું રીઝન આ બી છે કે એમાં ઘણીવાર એવું છે કે તમારે મતલબ શું કહેવાય ફિલ્મમાં હું એવું નથી માનતો કે બજેટ હોય તો જ ફિલ્મો બને છે. મતલબ મેં મારી જે ફિલ્મો બને છે એ બજેટ કહીશ તો તમે વિચારી નહીં શકો, પણ એ છે બને છે, પણ એમાં ટાઈમનો ભોગ આપવો પડે, કે આમ પૈસાનો ભોગ આપવો પડે કે ટાઈમનો ભોગ આપવો પડે. પણ મેં કીધું એવું છે કે તે ટેકનોલોજી ને બધું છે લોકો સાથે, તો એ વસ્તુ મને એટલે છે ઇન્ડિયામાં બી બને છે, પણ કદાચ હું એ વિઝનને ક્રેક નહીં કરી શકતો. પણ તમે એવું માનો છો કે જો તમારે તમારા પેશનને ફોલો કરવું હોય તો બેકઅપ હોવું બહુ જરૂરી છે, મોનિટરી બેકઅપ? ના, એટલે એવું બી શું કહેવાય હું માનતો નથી, પણ કારણ કે તમારા ઉપર છે. હા, પણ એ તો ઓબ્વિયસ વસ્તુ જોબમાં બી થાય, જોબ છૂટી જશે તો શું કરશો એવી છે. એટલે એ તો શું કહેવાય દરેક જગ્યાએ છે. રોડ ક્રોસ કરવામાં બી એક્સિડન્ટ થઈ જાય તો કોને ખબર એમ. એટલે એ તો છે જ, પણ તમારું પાથ તમારે નક્કી કરવાનો છે. એમાં મતલબ હું કોઈ નહીં કહી શકું કે કોઈ લોકો કહે દરેકની જર્ની ખુદની ઇન્ડિવિજ્યુઅલ છે. હું આજે કહું તો મારી જર્ની છે ને, તમારી ક્યાં છે, તો તમારે જાતે એક્સપ્લોર કરવી પડે. અને મતલબ હું 2 દિવસ ભૂખ્યો રહી શકું છું, તમે કેટલા દિવસ, તમે કદાચ 7 દિવસ રહી શકતા હોય, કોને ખબર. મતલબ ડિપેન્ડ એમ. હા, તો એ તમારે મતલબ પેલું શું કહેવાય ખુદને જાણો બસ, બીજું તો કંઈ છે નહીં, બાકી બધું છે. તમે સર તમારા જે બેસ્ટ વર્ઝન હોય એનાથી કેટલા દૂર છો તમે, શું લાગે છે? મને તો દરેક ફિલ્મમાં એવું લાગે છે કે મેં હજુ મારું 10% જ આપ્યું છે. એટલે દરેક વાર એવું થાય છે. એટલે કે જ્યારે મને લાગે છે કે હું પૂરેપૂરું આપીશ ત્યારે હું કદાચ ચોક્કસથી કહીશ કે આ ફિલ્મમાં મેં પૂરેપૂરું આપ્યું છે. એવું નથી કે તમે મતલબ ડેડિકેશન પૂરેપૂરું જ હોય છે, પણ અમુક વિચારો એવા છે ને કે તમે કેટલા બી એ કરો. સ્ક્રિપ્ટમાં બી એવું છે કે થઈ ગયા પછી પેલું એક્ઝામ જેવું છે કે યાર આ લખી નાખ્યું તો સારું હતું, આ બી કરી શકતો હતો. એટલે એ રહેવાનું જ છે. પણ એ તમારું જે ફીડબેક છે તમે પોતે જ આપો છો કે તમે ઓડિયન્સને જોઈને આપો છો કે એમાંથી કેટલા પૈસા મળ્યા કે કેટલા અવોર્ડ્સ મળે? એટલે હું તો મતલબ શું કહેવાય મેં કીધું કે મારી લડાઈ મારી જોડે જ છે, અને હું શું કહેવાય એ ટ્રાય કરું છું કે હું મારી જોડે ઓનેસ્ટ રહું. કેમ કે પેલું શું કહેવાય કે 2 વસ્તુ છે, મારા ફ્રેન્ડ હશે તો સારું જ બોલશે, કદાચ શું કહેવાય અત્યારે જેવું ચાલી રહ્યું છે બધા શું કહેવાય પેડ ક્રિટિક, તમે પૈસા આપી દો તો સારું સારું બોલશે નહીં. એટલે એ એક અલગ એક માર્કેટિંગ વે છે. એટલે હું એવું નથી કરતો હા ખરાબ, એવું કે હું બી એવું નહીં કહેતો કે હું સારી ફિલ્મ જ બનાવી છે, હોઈ શકે, પણ હા તમે તમારા એફર્ટ કેટલા છે. મેં કીધું ને કે ખુદની લડાઈ ખુદની જોડે છે, મને ખબર હોવી જોઈએ કે મેં શું કર્યું છે. અને નવી જેમ કે શું કહેવાય મેં અત્યાર સુધી જે બી સ્ક્રિપ્ટો લખીને મેં જે બનાવી, તો એમાં મને એવું લાગ્યું કે શું કહેવાય ઘણા ડાયલોગ, કેમ કે મને એવું લાગે કે મને ડાયલોગ લખવા ઘણા સારા ગમે છે. એટલે હું કદાચ મારી ફિલ્મમાં હું સારું એ કરી શકું છું. તો મેં એવું મારી જાતે નક્કી કર્યું કે હવે જે હું જે બનાવ્યું છે ને એમાં આખી ફિલ્મમાં એક જ ડાયલોગ છે એન્ડમાં, બાકી આખા ફિલ્મમાં કોઈ ડાયલોગ નથી. જે નવી હમણાં એક શોર્ટ ફિલ્મ બનાવી રહ્યો છું એમાં, તો મારી જોડે જ મારી જે શું કહેવાય હું લડાઈ લડી રહ્યો છું કે હું મને મારી રીતે જ કમ્પેરિઝન કરું છું કે ના હવે આ વસ્તુ શું છે, નવી શું કરવું એમ. તો એ વસ્તુ છે દરેકનું. મેં કીધું એવું છે પોતાને જાણો બસ, એના જેવું છે. તમે મુંબઈ ગયા હતા અને ત્યાં જઈને તમે પ્રોડ્યુસિંગ, રાઇટિંગ, ડાયરેક્ટર એના વિશે વધારે નોલેજ લીધું એમ. તો પહેલાં તો એ સમજાવો કે એક મૂવીના કયા પાર્ટ્સ હોય છે. મતલબ એક્ટિંગ આપણને બધાને ખબર છે, ડિરેક્ટિંગ ખબર છે, પ્રોડ્યુસિંગ ખબર છે, પણ એના સિવાય એના સબ પાર્ટ્સ હોય છે. એ પહેલાં સમજાવો શું હોય છે, અને પછી તમે મુંબઈથી તમે શું શીખ્યા એ કહો. એટલે મેં કીધું કે પેલું શું કહેવાય રિવોર્ડ મળે છે એમ દરેક વસ્તુનો, તો મને MBAનો બી એટલો જ રિવોર્ડ મળે. મેં કીધું કે ફિલ્મ મેકિંગ બી મેનેજમેન્ટ જ છે ત્યાં. મતલબ જેમાં MBAમાં જે માર્કેટિંગ પણ છે, HRનું બી એટલી જ જરૂરી છે, ફાઇનાન્સ બી એટલું જ જરૂરી છે. એને મેનેજ મતલબ આટલી બધી ટીમ છે, આટલા બધા ડિપાર્ટમેન્ટ છે. હું તમને કહું કે કેટલા ડિપાર્ટમેન્ટ મતલબ લોકો જાણતા જ હશે, પણ જે વાત નીકળી છે એટલે હું તમને કહું તો એ બધા ડિપાર્ટમેન્ટને મેનેજ કરવું. અગાઉ મેં કીધું કે બધા ગ્રહો એક લાઇનમાં હોવા એ બહુ શું કહેવાય સદીઓમાં એકવાર થાય, એ આ દરેક ફિલ્મમાં કરવું પડે તમારે. એટલે એ સાથે બહુ પેશન્સલી તમે જો કરો તો ફિલ્મ મેકિંગ બહુ ઇઝી થઈ જાય છે, પણ એ કરવું બહુ અઘરું છે. જેમાં
કેમેરાની પાછળના ડિપાર્ટમેન્ટ છે એમાં મેજર ડિપાર્ટમેન્ટનું તમને કહીશ કે કોસ્ટ્યુમ ડિપાર્ટમેન્ટ આવે છે, પછી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ અને ડાયરેક્શન ડિપાર્ટમેન્ટ, પછી આર્ટ ડિપાર્ટમેન્ટ, ઘણા બધા ડિપાર્ટમેન્ટ. મેકઅપનું એક અલગ આખું પેલું એ છે કે શું કહેવાય, એ પણ તમે ઘણી ફિલ્મો જોઈ છે જેમાં મેકઅપ, જેમ કે પા કરીને અમિતાભ બચ્ચનની ફિલ્મ આવી હતી તો એમાં મેકઅપનો કેટલો બધો રોલ ભેજ્યો હતો. પછી પીકે ફિલ્મ જોશો તેમાં કોસ્ટ્યુમ, હા પછી જેમ કે હા કોઈ મિલ ગયા છે, પછી પીકે જુઓ તો એમાં કોસ્ટ્યુમનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તમે સમજ્યા કે આમિર ખાનને કેટલા અતરંગી અલગ અલગ, પણ એની પાછળ બહુ મહેનત છે, એની પાછળની બહુ બધી શું કહેવાય રિસર્ચ હશે, બહુ બધું શું કહેવાય એ લોકોએ ડિસ્કશન કર્યું હશે ડાયરેક્શન અને ડિપાર્ટમેન્ટ ભેગા થઈને, ત્યારે આ બધી વસ્તુ નીકળે છે. કેમ કે તમે જો એનું પહેલું પોસ્ટર આવ્યું ત્યારે એને ઉપર શું કહેવાય કોટ અને એ પહેર્યું છે, નીચે ઘાઘરો પહેરેલો છે આમિર ખાને. તો આપણને મને તો એ પોસ્ટર જોઈને એટલી બધી ક્યુરિયોસિટી હતી કે આ કેટલું મસ્ત કેરેક્ટર છે, આ કંઈક શું હશે આ. એટલે આ બધી ક્યુરિયોસિટી, આ માર્કેટિંગ ના કરવા છતાં બી તમારી ફિલ્મ કદાચ લોકો જોડે સુધી પહોંચી જાય છે ક્રિએટિવિટીના લીધે થઈને. એટલે એની પર બી મેં ઘણું શું કહેવાય કર્યું છે, કદાચ અગાઉ ક્યારેક આપણે મળશું ત્યારે એની પર ડિસ્કસ કરીશું. અને જે ડિપાર્ટમેન્ટની વાત છે તો મેં કીધું એટલે ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે, પણ મેજર ડિપાર્ટમેન્ટ આ છે. અને મારી જે શું કહેવાય લર્નિંગ કહીશ કે હું ત્યાં મુંબઈ ગયો અને શું કહેવાય પહેલું જે મને ડિપાર્ટમેન્ટ ત્યાં ફાળવવામાં આવ્યું એ આર્ટ ડિરેક્શન જે હોય એના આસિસ્ટન્ટ ડિરેક્ટર. એટલે આર્ટ ડિપાર્ટમેન્ટ અને ડિરેક્ટરની વચ્ચેની જે બધી કન્વર્ઝેશન છે કે જે ડિટેલિંગ છે કે જે તમારે આ ડિરેક્ટરને શું જોઈએ છે બધું મારે આર્ટ ડિરેક્ટરને કહેવાનું અને એ બધું ધ્યાન રાખવાનું. શોર્ટ મતલબ સીનના જે શૂટ થઈ રહ્યું એ પહેલાં એ બધી જે વસ્તુ છે જે આર્ટમાં, મતલબ કે વસ્તુમાં જેમ કે ટેબલ છે તે બધું આર્ટમાં ગણે, ટેબલ છે ટેબલની પર શું વસ્તુ હશે કે શું પેલું એ હશે બેકગ્રાઉન્ડ આ તે બધું. સ્ટુડિયો જે સેટઅપ છે સર એ સમજને, સોરી સ્ટુડિયો જે સેટઅપ હોય બેકગ્રાઉન્ડ ક્રિએટ કરતા હોય એ સમજ ગણાતું હોય છે. એ આર્ટમાં જ ગણાય અને એ સેટ ડિઝાઇનર હોય છે, પણ એ કાઇન્ડ ઓફ આર્ટ જ કહેવાય કે ભાઈ આ હા એટલે એ સેટ ડિઝાઇનર એ જેમ કે સંજય લીલા ભંસાલીના ફિલ્મો જોશે એ બધા સેટ ડિઝાઇન થાય છે, કોઈ આખો અલગ ડિપાર્ટમેન્ટ. હા એ સેટ ડિઝાઇનર પણ આર્ટમાં જ પાર્ટ ગણી શકે. અને શું કહેવાય પણ એમ કે એની પર્ટિક્યુલર સેટ ડિઝાઇનર જે હોય છે અને એ પણ એ બહુ ખર્ચાળ હોય છે. એટલે મતલબ બિગ બજેટ ફિલ્મો છે એમાં જ જનરલી તમે જોતા હશો. અને એ આ જે ડિપાર્ટમેન્ટો છે અલગ અલગ, તો એમાં જે મેં કીધું કે મને જ્યારે આર્ટ એડીનું કામ સોંપવામાં આવ્યું એટલે એનું કામ છે કે ભાઈ ઓકે સીન શૂટ થવાનું છે એની પહેલાં સ્ક્રિપ્ટમાં જોઈ લેવાનું કે ઓકે આ બધી વસ્તુઓ છે જે હાજર છે, ઓકે આ બધું થયું છે, નથી તો તમારું ધ્યાન દોરવાનું આર્ટ ડિરેક્ટરનું કે ભાઈ અહીંયા આ ટાઈપનું સેટઅપ હતું, આ રીતના કરવાનું છે. અને ડિરેક્ટરને જે જોઈએ છે એટલે હું મીડિયેટર વચ્ચે. અને ત્યારે થયું એવું કે શું કહેવાય બહુ સરસ એક્સપિરિયન્સ હતો. અને મને લાગે છે પહેલી જ જે ફિલ્મમાં જે મેં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું એમાં એટલું બધું શીખવા મળ્યું કે એટલે શું કહેવાય મને બી એવું થતું હતું કે પહેલાં અમે 3 જણા હતા. તો એક હતું આર્ટ ડિપાર્ટમેન્ટ, એમાં હું હતો કોસ્ટ્યુમમાં, અને એક એક્ટર કોલિંગ એટલે એક્ટરનું જે બી છે એક્ટરના કોલ આપવો કે તમારા શોર્ટ રેડી છે, એક્ટરના જે બી વસ્તુઓ છે બધી સાચવવી, એક્ટરને સાચવવા બધું. સ્પોટ બોય છે કે ના એ અલગ, સ્પોર્ટ્સ બોય અલગ. આ એવું છે કે તમારી સ્ક્રિપ્ટ વાઇઝ જે ડાયરેક્શનના જે બધા ઇનપુટ્સ હોય ડિરેક્ટરના એ એક્ટર સુધી એ કરવા, એક્ટરનું શોર્ટ રેડી છે, એક્ટર જોડે જે બી બધું કોર્ડિનેશન છે એ બધું એના માટે એક અલગ અસિસ્ટન્ટ હોય છે. એટલે અમે 3 જણા હતા એ ફિલ્મમાં. અને હું શું કહેવાય કામ કરી રહ્યો હતો અને મેં અગાઉ કીધું કે પહેલાં જ એમાં કોઈ પેમેન્ટ મળવાનું નહોતું, પણ મારે શીખવું હતું. અને શું એ લોકો નહીં સમજતા હોય કે નહીં સમજતા, પણ મને ખ્યાલ છે કે શીખવાના કોઈ પૈસા નહીં હોય. મને ખબર હતી કે મારે નથી જોઈતા, હું શીખવા આવ્યો છું અને મારે એન્ટર થવું છે ઇન્ડસ્ટ્રીમાં. તો હું એમાં કામ કરતો હતો. અને પેલું શું કહેવાય અમુક વાર લોકો આસિસ્ટન્ટ ડિરેક્ટરને એવું સમજે છે કે પેલું શું કરણ જોની ફિલ્મની જેમ સમજે કે પેલું કરણ જો જે ફિલ્મોમાં દેખાડે છે કે એવું નથી હોતું કે ખાલી આમ તમારે નોટપેડ લઈને જ બેસવાનું હોય ને તમારે બધું એ કરવાનું, તમારે રિયલ વર્ક કરવાનું હોય છે, ગ્રાઉન્ડ લેવલે કામ કરવાનું આવે છે. એટલે 2-3 દિવસ અમારા શૂટિંગના થયા અને બીજા 2 જણા તે ભાગી ગયા. કે હવે એના રીઝન ઘણા બધા, કદાચ બીમાર પડી ગયા કે એમને કદાચ એવું થયું કે આ કામ થોડું કરવાનું છે આ તેવા. એટલે હવે થયું એવું કે બાય ડિફોલ્ટ બંને કામ મારા માથે આવી ગયા. એટલે ત્યારે મને પણ થયું હતું કે યાર આવું થોડી, આ તો ફ્રીમાં કામ કરે બધું થોડી કરવાનું છે. પણ પછી મને એવું થયું કે ના યાર શીખવું છે તો પછી આપણે તો શીખવા મળે છે. આ ડિપાર્ટમેન્ટની સાથે એવું વિચારો ને કે બંને ડિપાર્ટમેન્ટ પેલું છે
એક ઉપર 2 ફ્રી વસ્તુ થઈ. Yes. એટલે પછી હું રેડી થઈ ગયો, હા વાંધો નહીં હું કરી લઈશ એમ. એટલે મેં ત્યારે એ ફિલ્મમાં શું કહેવાય 2-3 દિવસ રહીને જે શૂટ થયા એમાં આર્ટનું બી જોતો હતો, કોસ્ચ્યુમ પણ હું જોવા લાગ્યો, કોર્ડિનેશન એવું નહીં કે હું કોસ્ચ્યુમ બનાવવા લાગ્યો એટલે એવી રીતે નથી કહેતો, પણ એ ડિપાર્ટમેન્ટનું બી હું જોવા લાગ્યો અને એક્ટરનું બી બધું જોવા લાગ્યો હું. એટલે એના લીધે થયું કે એક જ ફિલ્મમાં મને બધી સમજ પડવા લાગી ગયું કે આ ડિપાર્ટમેન્ટ આ રીતના કામ કરે છે, આ ડિપાર્ટમેન્ટ આવી રીતના કામ કરે છે, આ ડિપાર્ટમેન્ટ આવી રીતના કામ કરે છે. અને એમ શું કહેવાય મને શું કહેવાય એમ સમજવામાં એ કરવામાં મને એવું થયું કે ના યાર આ તો મને શું બહુ કામની વસ્તુ મને શીખવા મળી ગઈ એમ. અને એક જ ફિલ્મમાં એમ એવું નથી કે અમુક લોકો ઘણા બધા 2-3 વર્ષ સુધી કામ કરે છે પછી આ બધું શીખે છે કે કેવી રીતના. એટલે મને તો શું કે મારી આ પછી મારું ફિલ્મ બનાવી હતી મારી જઈને, તો મને તો એ વસ્તુ એટલી બધી ત્યાં જ ખબર પડી ગઈ. એટલે એ વસ્તુમાં એટલું બધું સેટ ઉપર એટલું બધું ચાલવાનું દોડવાનું થાય મારા પગમાંથી શું કહેવાય આપણે બહુ જ ચાલીએ બહુ દોડીએ ત્યારે છાલા પડી જાય. એનો ફોટો બી મેં રાખ્યો છે કે એટલે એવું નહીં કે કોઈને બતાવે કે શો ઓફ કરવા માટે, પણ મને એમ થાય કે એક જર્ની છે ને મને મારી જોડે રહેશે એ વસ્તુ કે મેં અહીંયાથી ચાલુ કર્યું હતું એમ. અને શું કહેવાય જેમ મેં કીધું કે મને દરેક ડિપાર્ટમેન્ટ શીખવા મળી ગયા. પછી એક ઇન્સિડન્સ કહીશ કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય કે તમારી જે રિક્વાયરમેન્ટ હોય કાલનું સીન છે તો એને એક પ્લાનિંગ બી હોય. એ ડિરેક્ટર સાથે બેસીને તમે એક એક્સેલ શીટ બનાવી હોય કે ભાઈ દરેક દિવસે આ સીન થશે, આ સીનમાં આટલા એક્ટર છે, આ દિવસે આ લોકો આવશે, આટલી રિક્વાયરમેન્ટ છે. તો એ આર્ટનું મેં જેમ કીધું કે આર્ટમાં હું અસિસ્ટન્ટ ડિરેક્ટર આર્ટ કરી રહ્યો હતો, તો મેં જે આર્ટ ડિરેક્ટર હતા એમની જોડે મારી કોર્ડિનેશન બહુ સારી થઈ. એમને બધી લિસ્ટ લખાવ્યું. પછી મેં પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે જે અરેન્જ કરી આપ્યા બધી વસ્તુ. એમની જોડે ફાઇનાન્સ હોય જે બી બજેટ થયું હોય એમને પાસ થયું હોય એ આ બધી વસ્તુ અરેન્જ કરીને શૂટ ઉપર અવેલેબલ કરી આપે. પછી એને કેમની ગોઠવવી શું ગોઠવવી એ બધું આર્ટ ડિપાર્ટમેન્ટનું કામ છે, આર્ટ ડિરેક્ટરનું કામ છે. તો શું કહેવાય એક જિલેટિન પેપર હોય તો મેં લિસ્ટ લખાવ્યું પ્રોડક્શન અને મારું તો પહેલી ફિલ્મ હતી એમ. એટલે મને તો મેં ઓકે આ ચેક ઓકે જિલેટિન પેપર. હવે એ જે વ્યક્તિ હતી એ પ્રોડક્શનમાં વર્ષોથી કામ કરતો હતો, તો મને તો એટલી ના જ ખબર હોય કે એમને જિલેટિન પેપર બી નહીં ખબર હોય એમ કે શું કહેવાય. તો મેં એમને લખાયું કે ઓકે આમ આવી જશે કાલે એમ. પછી એ ભૂલી ગયો કે શું મને નથી ખબર, પણ બીઆઈએસે કેવું હોય કે માથે મારા મતલબ જે નવા લોકો એના માથે નાખી દેવાનું એમ. એટલે કે ભાઈ મુझे બોલાય નહીં થા. એટલે મેં શું કહેવાય એમ તો આપણે સ્માર્ટ વર્ક કરતા બી ફાવે, વોટ્સઅપમાં બી કરેલું અને આમાં એટલે એમ પાડી દીધું પ્રૂફ હતું મેં કીધું હતું. તો પછી એનો એક્સક્યુઝ એ હતો ડિરેક્ટરને સામે કે ડિરેક્ટરે મને બી ખખડાવે એવું નથી કે ભાઈ આ તમારી જવાબદારી છે. અને એ એમની જગ્યાએ સાચે જ હતા કારણ કે શૂટ એવું છે કે મેં કીધું ને ટાઈમની રમત છે. શૂટમાં જેટલો ટાઈમ બગડશે એટલો તમારો પૈસા વધારે એ થશે, વેસ્ટ જશે. એટલે ડિરેક્ટરે કીધું કે આ કેમ, એટલે પેલા ભાઈને તો એક્સક્યુઝ આપી દીધો કે ભાઈ જિલેટિન પેપર શું ને મને ખબર જ નથી, તો મને એક્સપ્લેન કરવું જોઈએ ને શું કહેવાય જિલેટિન પેપર એમ. એટલે મારી ભૂલ એ જ કે મને એમ કે આટલા વર્ષોથી એક કામ કરે છે, હું આજે પહેલી ફિલ્મ કરી રહ્યો છું એમ કામ, તો એ લોકોને ખબર જ હશે એમ. પછી ડિરેક્ટરે કીધું કે મને નહીં ખબર, કંઈ સે બી લેકે આવો. અને ત્યારે અમે મડ આઇલેન્ડમાં શૂટ કરી રહ્યા હતા મુંબઈમાં. એટલે મુંબઈમાં જે લોકો જાણતા હતા મડ આઇલેન્ડ એટલે ત્યાં શું કહેવાય તમારે બોટમાં જવું પડે જેટીમાં, અને ત્યાં આજુબાજુમાં જનરલી કંઈ મળે નહીં. એટલે એક શૂટિંગમાં પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં ફ્રેન્ડ જેવી મારી સારી ફ્રેન્ડ બની ગઈ અને સપોર્ટ બી એણે ઘણો કર્યો પ્રણાલી કરીને. તો એણે મને કીધું કે ચાલ આપણે જઈને આવીએ એમ. એટલે અમે કેમ કે ગમે ત્યાંથી સીન ચાલુ થવાનો હતો, જિલેટિન પેપર પેલું જે આપણે મીઠાઈ ઉપર જે શું કહેવાય લગાવીએ એમ, જે કદાચ કોઈને ના ખબર હોય તો એ ટ્રાન્સપરન્ટ કાગળ અમારે જોઈતું હતું એમ. અને એની વગર એ સીન ચાલુ જ નહીં થયો હતો. તો અમે ગયા અને સમાવ અમને શોપ મળી. તો શું કહેવાય શોપ મળી તો શોપમાં અમે જોયું તો એ મારવાડી કપલ હતું અને ગિફ્ટ આર્ટિકલની શોપ હતી. એટલે મને એવું હતું કે મળી જશે એમ. એટલે જે મારી ફ્રેન્ડ હતી એણે એવું કીધું એમ કે ડુ યુ હેવ એની જિલેટિન પેપર. એટલે જનરલી ત્યાં હવે લેડીઝ હતા ને એમને કદાચ એ લેંગ્વેજથી કમ્ફર્ટેબલ નહીં હોય, એટલે એમણે કીધું કે ના 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 એસા કુછ નહીં રખતે એમ. એટલે પછી મને ત્યાં એક લામ દઈને મેં કહું આપકે પાસ એસા કોઈ પેપર હૈ जिससे आप आर पार देख सकते हैं सर नीला पीला, કે હા હા બહોત હૈ. અને પછી બહુ બધા જિલેટિન પેપર એની જોડે અવેલેબલ હતા. એટલે ત્યાં પછી મેં કીધું કે યાર દરેક જગ્યાએ ઇંગ્લિશ નથી ચાલતું, એટલે એ વસ્તુ મેં ત્યાંથી લીધી. અને મને પછી એ વસ્તુ ત્યાં મને શીખવા એ મળી કે છે ને ફિલ્મ મેકિંગ આ જ વસ્તુ છે એમ. કે અમુક વાર એવું નથી કે તમે જબરદસ્ત હાર્ડ લેંગ્વેજમાં કંઈક જબરદસ્ત કંઈક બનાવવા જાઓ ને એમ કે ભાઈ એ તો આર્ટની વસ્તુ છે, કોઈને ખબર પડે તો જ પડે. કેટલી ઇઝી વસ્તુ તમે લોકોને સુધી પહોંચાડી શકો છો ને એ વસ્તુ ફિલ્મ મેકિંગ છે. એટલે ત્યાં મને થયું કે હમણાં અમે ત્યાંથી નીકળી ગયા તો અમારા માટે તો શું કહેવાય કરો એ અમારો જેવી સ્થિતિ હતી એમ. તો એ વસ્તુ ત્યાં અમે
ફસાઈ ગયા હતા એમ. પણ અમુક વાર લેંગ્વેજ જે બેરિયર છે ને જેટલી ઇઝી વેમાં મેં એને સમજાવ્યું ને મળી ગયું અમને. એટલે ફિલ્મ મેકિંગ આ જ છે એમ. અને એ જ મેં કીધું ને કે એક ફિલ્મમાં મને એટલું બધું શીખવા મળી ગયું કે કોણ કઈ રીતના ક્યાંક શું કામ કરે, પ્લસ માઇનસ દરેક વસ્તુ એમ. અને એ જ પછી મારી જે ફિલ્મ મેં બનાવી તેમાં મને બહુ જ હેલ્પ થઈ. સર, આ ફિલ્મના જેટલા બી શોર્ટ્સ હોય છે એ બધા રેન્ડમલી લેવાતા હોય છે? જેમ કે આપણે ફિલ્મ જોવાનું ચાલુ કર્યું હતું, જે પહેલો શોટ હોય પહેલાં ના લીધેલો હોય એને એવું બને કે 5મા નંબરે લીધો હોય પણ એનો મુખ્ય પહેલો હોય, એ રીતનું હોય? હા, એ તો મતલબ મેં કીધું કે એ સ્કેડ્યુલિંગ થાય આખું કે કયો સીન ક્યારે લેવો, એવું મતલબ સીન શું કહેવાય આપણે એને લિનિયર વેમાં શૂટ કરવું એવું જરૂરી ના હોય. શૂટ તો નોન લિનિયર વેમાં બી થાય. એવું કંઈ જરૂર નહીં કે મારે પહેલો આમાં લખી છે પહેલો સીન તો હું પહેલો જ શૂટ કરું. એ એકચ્યુઅલી કેવું હોય છે કે ડે નાઇટ એ બધા સ્કેડ્યુલ હોય, લાઇટિંગ વાઇઝ એના લોકેશન, કે એક્ટરની અવેબિલિટી, એમની ડેટ્સ, એ પછી એની જોડે મતલબ 3 એક્ટર છે તેમાંથી 2 લોકોની ડેટ નથી મેચ થતી, તો એ રીતના આખું પ્લાનિંગ થતું હોય છે. અને લો બજેટની ફિલ્મ હોય તેમાં તો તમારે પેપરવર્ક એટલું સ્ટ્રોંગ કરવું પડે ત્યારે તમે એ ફિલ્મ બહુ સારી રીતના અને એ કરી શકો. એટલે એની પાછળ બધી મહેનત છે. ફિલ્મ બનાવવા જાઓ, શોર્ટ ફિલ્મ હોય કે કોઈ સિરીઝ હોય કે કોઈ બીજી ફિલ્મ, મોટી ફિલ્મની વાત છે, તો એમાં બજેટનું શું મહત્ત્વનું હોય છે? શું નાનું બજેટ હોય તો અઘરું પડતું હોય છે, કોઈ તંગી આવતી હોય છે? હા, એટલે શું કહેવાય, એ ખૂબ સરસ વાત તમે શું કહેવાય આ પોઈન્ટ લીધો. અને મારે બી આ વસ્તુ કહેવી છે કે બજેટ હોય તો બહુ સારું જ છે. એવું નથી કે મને મળે એમને એવું ના મને તમે આટલું બધું બજેટ આપો એટલું ના આપશો, ઓછું આપો. બજેટ તો વધારે જેટલું હશે એટલું સારું જ છે. મતલબ મારી દ્રષ્ટિએ હું કહું કે તમે બાહુબલીવાળા ડિરેક્ટરને પૂછશો ને કે ભાઈ 350 કરોડ કે ખબર નહીં જેટલામાં બની બાહુબલી, કે 350 કરોડ ઇનફ હતું, તો એ જ કે ના હજુ આટલું હોત ને તો હું આમ કરી દેતા. એટલે એને કોઈ પેલી શું ઇન્ફિનિટી જેવું છે એમ કે એ ક્યારે પેલું એ પૂરું નહીં પડે. મારી જોડે 500 કરોડ હશે તો મને આઈડિયા 5000 કરોડના આવશે. સમજાય છે ને? મારી જોડે 1000 કરોડ હશે તો મને એમ થાય કે આ 1500 કરોડના મને આઈડિયા આવશે એમ કે આમ હોત નથી જો આમ કરી નાખી. એટલે એ ક્યારેય ઇનફ પડવાનું જ નથી. આ હોય તો સારી જ વસ્તુ છે એમ. પણ હું એ બી માનું છું કે 0ને મલ્ટીપ્લાય કરશો તો 0 જ થશે એમ. એટલે થોડુંક બજેટ તમારી જોડે જોઈશે, જે બેઝિક જોઈએ છે. પણ હું આ શોર્ટ ફિલ્મમાં એ પણ શીખ્યો એમ કે જે લિમિટેડ બજેટમાં બી તમે વસ્તુ કરી શકો છો. હું કહીશ કે જે અમાઉન્ટમાં મેં જે મારી બુમરેંગ કરીને જે બનાવી તો એ કોઈ માની ના શકે કે મેં આટલા બજેટમાં કરી છે. પણ એમાં મેં કીધું કે ભાઈ તમારે ડેડિકેશન પૂરેપૂરું આપવું જોઈએ, પેપરવર્ક એટલું હોવું જોઈએ. ઘણી એવી ફિલ્મો છે, ગુલાલ કરીને એક ફિલ્મ છે જે કદાચ બહુ લિમિટેડ બજેટમાં બની છે જેમાં કોઈએ ચાર્જ નથી કર્યો. એટલે બને છે એમ, બધાનું ડેડિકેશન જોઈએ. અને ફિલ્મ એવી જ વસ્તુ છે એમ કે ભાઈ મેં કીધું કે બજેટ આજે મને મળશે 1000 કરોડ તો મને આઈડિયા આવશે 2000 કરોડના જ એમ કે ભાઈ ઓકે હું આજુ આમ કરીશ એમ કરીશ. એટલે ક્રિએટિવિટી ત્યાંથી નીકળે છે એમ કે ઓકે આપણી જોડે નથી, આ વસ્તુ નથી તો કેતા કરશું, તો પણ થાય જ છે. ફિલ્મો બને જ છે, લિમિટેડ બજેટમાં બી બની છે. એક કદાચ રાજુ હિરાણી ડિરેક્ટર છે જેમને કિસ્સો કીધો હતો કે એમને છેલ્લા તમે મુન્નાભાઈમાં ફિલ્મમાં જોયું કે છેલ્લે એક સીન હતો લગ્નનો કે એ લોકોએ લગ્ન કર્યા હતા, જો બજેટ જ નહોતું તો કોઈના રેડીમેડ પેલા સેટઅપમાં જઈને ખાલી ફોટો પાડી લીધા છે. હવે કિસ્સો શેર કર્યો છે એમ. એટલે જુગાડ, ફિલ્મ મેકિંગ જુગાડ ઉપર છે. ઘણી બધી વસ્તુ તમારે જુગાડ કરવી પડશે એમ. અને એવું નથી કે તમારે બધા સપોર્ટ, જેટલી ટીમ છે બધા સપોર્ટ પણ કરવો પડશે એમ. એટલે પણ એ પેલું મેં કીધું એને જેવું છે કે 0ને મલ્ટીપ્લાય કરવું તો 0 જ થશે. એટલે થોડું કંઈક તો જોઈશે તમારે. પણ હા, ઇનફ ક્યારે નથી કંઈ હોતું એમ. એટલે જે છે એમાં તમે કેટલું બેસ્ટ કરી શકો છો, બસ એ જ શું કહેવાય વધારે ઇમ્પોર્ટન્ટ છે. નહીં કદાચ મને લાગે છે કે શોર્ટ ફિલ્મ બહુ સારું માધ્યમ છે કે તમે એ વસ્તુ ત્યાં શીખી શકો છો એમ કે નથી આટલું બજેટ છે એમાં કેટલી સારી ફિલ્મ તમે બનાવી શકો છો. ક્રિએટિવિટી પર કોઈ પેલી એ નથી એમ કે મારી જોડે ટ્રક નથી, ચલો મારી જોડે ટ્રકની ઓપ્શનમાં શું છે, આ વસ્તુ છે, તો ઓકે એને હું કઈ રીતના પેલી એ કરીશ ને મારે મેકિંગમાં કે મારી સ્ટોરીમાં કેટલે એ રીતના સેટ કરી દે. તો ઘણીવાર જુગાડથી બી બહુ સારી સારી વસ્તુ નીકળે છે અને તમે તમારું માઇન્ડ ત્યાં દોડાવશો વધારે. એટલે મને લાગે છે ક્રિએટિવિટી વધારે ત્યાં પણ નીકળે છે કે તમારી જોડે નથી એ વસ્તુ તમે કેવી રીતે ક્રિએટ કરશો. અને બને જ છે, આટલી બધી ફિલ્મો બને છે. તમે કોઈને પણ પૂછશો તો એવું જ કહે છે કે ભાઈ બજેટ, હા ઘણા લોકોને બહુ ઇનફ બજેટ હોય છે જે સારા સારા સ્ટુડિયોમાં બને છે, તો પણ મોટે ભાગે તમે એ જ સાંભળજો કે યાર બજેટ બહુ લિમિટેડ છે. કાં તો પહેલી વાત જ ત્યાંથી શરૂ થશે કે ભાઈ બજેટ લિમિટેડ છે. તો બજેટ હંમેશા લિમિટેડ જ હશે એમ. આઈડિયા તમારા અનલિમિટેડ હોવા જોઈએ અને તમારી ક્રિએટિવિટી એનાથી પણ અનલિમિટેડ હોવી જોઈએ. મતલબ એવું 100% શક્ય છે કે કોલેજમાં ભણતા જો 4 મિત્રો હોય અને એમના જોડે ખાલી એક આઈફોન, તો એનાથી બી આઈફોન ને કોઈ બી મતલબ આઈફોન પોપ્યુલર છે એટલે હું આઈફોન મેં કીધું, પણ એમ કે કોઈ પણ ફોન જે લાગે છે તમે હવે બધા ફોનમાં 4K રેઝોલ્યુશન જેવું 4K લગભગ ઓલમોસ્ટ 4K જેવું થઈ ગયું છે. એઆઈ બી હવે તો સપોર્ટેડ. હા, તો એ વસ્તુ છે કે તમે ફોન, ઘણી બધી ફિલ્મો આઈફોન પર શૂટ થાય છે, ફોનમાં શૂટ થાય છે. તમે મેં કીધું એવું છે કે તમારે કઈ રીતના કહેવું છે. હવે યુટ્યુબ પર ટ્યુટોરિયલ બધા ઘણા અવેલેબલ છે, તમે એ પણ સમજીને શીખી શકો છો.
અને બેસ્ટ વે તો મેં કીધું કૂદી પડવાનું એમ કોઈ બી વસ્તુમાં. ધીરે ધીરે જર્નીમાં જ શીખાશે. એટલે પડશો પણ શીખશો તો ખરા જ, બસ એના જેવું છે. અને પેલું શું કહેવાય એમ કે ભાઈ બધાનું મારું બી સપનું છે કે મને પૂરેપૂરું બજેટ મળે, બસ એમાં જ જર્ની આખી એ થઈ ગઈ. સર તમે જ્યારે સ્કૂલમાં હતા, કોલેજમાં હતા, ત્યારે તમને ક્યારે આ શોર્ટ ફિલ્મ બનાવવાનો કે એવું કંઈ વિચાર આવ્યો કે અત્યારે કોઈ ભણતું હોય તો શું એની રાઇટ એજ છે? એવું કંઈ નથી કે તમે બહુ એજ નાની છે, તમને એટલો એક્સપિરિયન્સ ના હોય, પહેલાં એક્સપિરિયન્સ લો પછી બનાવો, એવું કંઈ ખરું? ના, પણ એ જ જે તમે કીધું એ વસ્તુ કે ફિલ્મ ફેસ્ટિવલ્સમાં બી કોલેજ સ્ટુડન્ટની અલગ કેટેગરી હોય છે. ઇવન તમે અત્યારે જો FTI તો એક બહુ શું કહેવાય વેલ નોન ઇન્સ્ટિટ્યૂટ છે, એટલે ત્યાં તો ફિલ્મ મેકિંગનું ભણાવવામાં આવે છે, એટલે ત્યાંથી ઘણી સારી સારી શોર્ટ ફિલ્મ્સ ને ફિલ્મ્સો બને છે જેને એવોર્ડ મળે છે. પણ હા, તો ઓબ્વિયસલી હું કહીશ કે મને અત્યારે અફસોસ એક જ વસ્તુને છે કે મેં સ્કૂલમાં કેમ આ વસ્તુ ચાલુ ના કરી એમ. કે કોલેજમાં MBAમાં તો ત્યારે મેં શું કહેવાય એક શોર્ટ ફિલ્મ એક કોમ્પિટિશનમાં પાર્ટ લઈને એક બનાવી હતી એમ, જે અત્યારે જોવું તો મને શું આવે છે એમ કે હું આ બધું. પણ હા, એ શરૂઆત કરી એ મહત્ત્વનું છે એમ, અને શું કહેવાય શું શીખ્યા એ વધારે મહત્ત્વનું છે એમ. ત્યારે મેં ઓબ્વિયસલી વસ્તુ બનાવી હતી, પણ મેં કીધું એવું કે કોલેજમાં છો તો એક એનો પ્લસ પોઈન્ટ છે કે તમે મેન્ટલી બહુ ફ્રી છો. અત્યારે જવાબદારીઓ અને બીજા બધા પરિબળો બહુ તમારા શું કે તમારે એને કેરી કરીને ચાલવાનું છે. પણ ત્યારે તમે એટલા મેન્ટલી ફ્રી હોવો છો તો મને એવું લાગે છે કે તમે 3-4 ફ્રેન્ડો ભેગા થાઓ, કંઈક ને કંઈક દરેક જણને આવડતું હોય છે ટેકનિકલિટી. કોઈ જોડે શું કહેવાય કેમેરો છે, કોઈની જોડે લેપટોપ છે, કોઈ જોડે એડિટિંગ સોફ્ટવેર છે, તો કોઈને એક્ટિંગનો રસ હોય છે. સ્કૂલ ને કોલેજમાં એવું છે કે તમને શું કહેવાય બહુ બધા લોકો મળે છે, તમારા ક્લાસમેટ્સ, તમારા આખી કોલેજમાંથી ઘણા લોકો હશે જે આમાં ઇન્ટરેસ્ટ, તો ભેગા થઈને તમે બનાવો. કોઈને સ્ટોરી લખવી ગમે છે તો ત્યારથી જ તમે કરી શકો છો. અને મેં કીધું કે માધ્યમ પેલું એવું નથી કે કેમેરો હોય તો જ ફિલ્મ બને છે, ફોનમાં શૂટ કરીને બનાવો. અને ઘણી એવી ફિલ્મો છે એ હું કદાચ મેં યુટ્યુબ પર પણ ઘણી જોઈ જે ફિલ્મ ફોનમાં શૂટ થયેલી છે, જેનું રિઝલ્ટ પણ એટલું સરસ છે. અને મેન એ જ છે કે મને જ બી આ વસ્તુનો અફસોસ છે કે મેં સ્કૂલથી કેમ ના ચાલુ કર્યો. બસ એક અફસોસ છે. એટલે 100% બનાવવી જોઈએ લોકોને. અને મેં કીધું એવું કે છે એવા લોકો, અને ત્યારે કોલેજમાં લોકો વધારે મળશે આવું કરવાવાળા. પછી તો કેવું છે કે તમારા ઇન્ટરેસ્ટની વસ્તુ છે કે તમે એને કેટલું આગળ લઈ જવા માગો છો. બાકી ડેફિનેટલી શું કહેવાય તમે બનાવી શકો છો, કોઈ તમને રોકી ના શકે આ વસ્તુ માટે. આ નોટ ઉપર સર આપણે અંત લાવીશું આ પોડકાસ્ટનો, અને અહીંયા આવવા માટે ખૂબ ખૂબ આભાર તમારો. અને મને પણ શું કહેવાય ખૂબ જ ગમ્યું. અને પોડકાસ્ટનું શું કહેવાય મારું બી પહેલો એક્સપિરિયન્સ છે. અને શું કહેવાય મને એવું લાગ્યું કે ઘણું ઇઝી છે પોડકાસ્ટ ઉપર, કારણ કે કદાચ ઇન્ટરવ્યૂમાં એવું થઈ જાય છે કે આપણે રોબોટિક થઈ જઈએ એમ કે આ શું બોલવું, ક્યાં જોવું, શું કરવું. એટલે આમાં મને પણ બહુ મજા આવી. અને શું કહેવાય મેં કર્યો છે કે ઘણી વસ્તુ આપણે શું કહેવાય આવરી લઈએ, અને જેટલું લાગે છે એટલું મેં ઓનેસ્ટીથી એને આન્સર આપ્યા છે.